જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 7/6/21 આપણે ચર્ચા 84 ગાથા 58 થી શરૂ કરશું. ગાથા 58 થી. હાજી, બરાબર. હાજી, હા, જય જિનેન્દ્ર ભાનુબેન રજનીભાઈ, બીજું કહું છું. અચ્છા, આપણે સ્વામી 58, 59, 60 થી આજે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પણ એ પહેલા મેં તમને લોકોને ગઈ વખતે આપણે ચર્ચા થઈ હતી ને, અષ્ટપાઉડ ભાવપાઉડ અને ગાથા 44, 45, 46 એ તમને મોકલેલી છે બધાને, તમે જોઈ બી લીધેલું છે. અચ્છા, છતાં પણ એમાં પ્રશ્નો થોડા ઉઠી શકે. એમ આપણને શું છે કે જેમ ગુરુદેવને 78માં સંવત 78માં સમ્યગ્રહણ થયું ત્યારથી સળંગ જ ગુરુદેવ આપણે સમ્યગ્રહથી માનીએ છીએ. આપણને એ ભાવ શીખતો નથી કે ના ભાઈ થયું ત્યારથી જ છે. એમાં બાહુબલી એમાં આપણને શું લાગે કે એ વેલ વિચારે હતી 12 મહિના સુધી, ત્યારે પણ એ તો ભાવલિંગી મુનિરાજ જ હતા. આપણને એ ભાવ એટલો બધો બેસી ગયેલો છે એટલે આપણને જરાક આટલું પડે ને. પણ કુંતીજ આચાર્ય જયારે, સમર્થ આચાર્ય જયારે 3 મુનિઓની વાત લખી કે ભાવ શુદ્ધિથી રહિત હતા, અને એમાં પહેલું નામ આપ્યું છે બાહુબલીજીનું, અને પછી બીજા 2 નું આપ્યું. એ બધા ભાવ શુદ્ધિથી રહિત. ભાવ શુદ્ધિથી રહિત હતા એટલે એનો અર્થ શું થયો? એ જો નગ્નપણું નહીં તો હતું જ, અને એને આતાપન યોગ એટલે ધ્યાન મસ્તિષ્ક ખડા હતા. અને એ પેલા એમને જીનાજ્ઞા અનુસાર દ્રલિંગ પણ હતું અને ભાવલિંગ પણ હતું, બરોબર છે. અને પછી આતાપન યોગમાં ઉભા રહે, પણ એને ખટક રહી ગઈ કઈ કે ભરતની ભૂમિ પર ઉભો છે. અને એ ખટક કેટલી લાંબી ચાલી? 12 મહિના સુધી. એટલે એનો અર્થ શું છે? કસાય લંબાણો. એમને તત્વજ્ઞાન તો યથાર્થ હતું, પણ એને કસાયનો પ્રકાર એટલો લંબાણો 12 મહિના સુધી. એટલે એમને કુંતીજાચાર્ય એમને ભાવ શુદ્ધિથી રહિત કીધા, કારણ કે એટલો બધો કસાય લંબાય નહીં. એટલે એને ભાવ શુદ્ધિથી રહિત કીધા. એટલે એનો અર્થ કે એમને સમ્યક તો ગમી ગયું, છૂટી ગયું. કારણ કે નગ્નપણું હતું એમને જ. તો એમાં કઈ જીનાજ્ઞા અનુસાર જે દ્રૈલિંગ પણ પ્રતિજ્ઞા લીધી હતી એમાં કઈ એમાં એને દોષ નહોતો કર્યો. ધ્યાનમાં ઉભું રહેવું કઈ દોષ નથી. તો એક જાય એમને ઉભું રહેવું હોય, કારણ કે તો આતાપન યોગ એનું નામે આપ્યું છે. એટલે એ તપના પ્રકારમાં, એટલે ધ્યાનના પ્રકારમાં ઉભા છે અને નગ્નપણું છે, છતાં એને ભાવ સુધીથી રહિત કેમ કીધા? એનો અર્થ કે એમને સમ્યક નહોતું ત્યારે. કારણ કે ત્રણેય બોલ મિથ્યાત્વ વાળા ભાવ શુદ્ધિથી રહિત વાળા છે. એટલે ત્યાં કુંતીજ આચાર્ય જેવા જયારે સમર્થ આચાર્ય એમને ભાવ શુદ્ધિથી રહિત લખતા હોય તો આપણને પછી કોઈ મનમાં એમ જ રહે કે નાના મૂલ્યા. એટલા માટે આપણે પ્રતિમાઓ બધી બને છે ને તો વેલવાળી બને છે. હવે એટલે ખરેખર આપણને એમ થાય કે પણ આ બુક કેવી રીતે હોઈ શકે? એવું હોય રજનીભાઈ? એવું લાગે આપણને કે આ મુનિરાજ કેમ ન હોય? તમે મિથ્યાત્વથી કીધું તો મિથ્યાત્વ ગયું હોય, પણ ચારિત્ર મૌન ના હોય. મિથ્યાત્વ ન ગયું હોય ને. ત્રણેય ત્યાં ત્રણેય દ્રષ્ટાંત જ એને આપ્યા છે ને. એની પછીના 2 દ્રષ્ટાંત છે. ત્રણેય દ્રષ્ટાંત સાથે લીધા છે. અને ઓલામાં તીવ્ર માયાચારીનો લીધો છે. એ બધા કસાયના પ્રકાર લંબાયેલા છે એના લીધા છે ને. અને ત્રણેયમાં સમાનપણે ભાવ સુધી એમ નથી કીધું કે સમ્યક દ્રષ્ટિ હતા પણ એને ચારિત્ર મૌનો આવો ઉદય હતો, અને ત્યાં એ સિદ્ધિ નથી કરવા માંગતા. ત્યાં તો એમ કહેવા માંગે છે ભાવ સિદ્ધિથી રહીશ, હું એનાથી સિદ્ધિ નથી થતી. એટલે એનો અર્થ ત્રણેયમાં સમાનપણે લીધું છે. અચ્છા, બીજી વાત કે આપણને ભલે એવું લાગે કે કસાયને, પણ તમને આ તો ત્યાં કુંતીજાચાર્ય 3ની વાત લીધી, પણ આ તો મહાવીર ભગવાનના યુગમાં એટલે કે ચોથા કાળમાં મહાવીર ભગવાનની હાજરીમાં છે. સૈનિક રાજા મહાવીર ભગવાન દર્શન કરવા જતા હતા ત્યારે પેલા મુનિરાજ કેવાય નામ એક મિનિટમાં ભૂલી ગયો એમનું. એ ધ્યાનમાં ઉભા હતા મુનિરાજ, અને એ શ્વેતવાહન મુનિ. શ્વેતવાહન મુનિનું શું હતું કે એને નાની ઉંમરમાં બહુ વૈરાગ થઈ ગયેલો, એટલે એમણે દીક્ષા લઈ લીધી. એનો છોકરો બહુ નાનો હતો અને એને રાજગાદી સોંપી દીધી, કારણ કે રાજગાદી એમને રહે નહીં. હવે એને બીજો ભાઈ હતો, પણ આ તો પોતાના દીકરાને આપે ને રાજગાદી, એટલે રાજગાદી એને સોંપી દીધી. અને પછી જંગલમાં રહીને બહુ સાધના આરાધના કરતા, ભાવલિંગી સંત હતા. હવે એમાં એના ગામના કોઈ બે કોઈ મહાજનો નીકળ્યા છે, એને ભગવાન મુનિરાજના દર્શન કર્યા. તો ધ્યાનમાં હતા, પણ એ બોલતા ગયા દર્શન કરીને કે આટલી નાની ઉંમરમાં અમને દીક્ષા લઈ લીધી, એમના છોકરાને એનો ભાઈ એટલે એનો કાકો કેટલું હેરાન કરે છે, આ છે એ બધું એમને સાંભળ્યું. તો સાંભળવાથી એને કઈ ધ્યાન છોડ્યું નથી, પેલા ને કઈ પૂછપરછ નથી કરી, પણ એમને એટલો બધો કસાય લંબાણો કે
ત્યાર પછી એની બાજુમાંથી સૈનિક રાજા નીકળે છે અને એના દર્શન ને બધું કરે છે. એ તો ધ્યાનમાં સ્થિત છે કે મૌન છે, કઈ બોલ્યા નથી, સામું નથી જોયું. પણ એની ચેષ્ટા જોઈને એટલે સૈનિક રાજાને એમ થયું કે આની મુદ્રામાં સૌમ્યતા અને શાંત નથી, જે મુનિરાજની હોય એવી. પણ એમને તો કઈ ધ્યાનમાં હતું. એટલે ભગવાન આગળ કેમ ત્યાં પ્રશ્ન કર્યો અને એમ જાણ્યું કે એમને અત્યારે એટલો બધો કસાય લંબાઈને 7મી નરકને યોગ્ય પરિણામ થઈ ગયા. હવે 7મી નરકને યોગ્ય પરિણામ થઈ ગયા એનો અર્થ શું કહેવાનું? મિથ્યાત્વ થઈ ગયું. કારણ કે 7મી નરકને યોગ્ય પરિણામ થાય તો સમ્યક દર્શન સહિત તો 7મી પરિણામ થાય જ નહીં. સમ્યક દ્રષ્ટિ તો કોઈ 7મી નરકે જાય જ નહીં. તો આને 7મી એમાં કીધું કે એને બંધ પડે એમ નથી ને આયુષ્યનો, કારણ કે એ ચરમ શરીર છે. અત્યારે મોક્ષ જ જવાના અહીંથી, એટલે એને આયુષ્યનો બંધ ન પડ્યો, કારણ કે એને મોક્ષ જવું છે. પણ અત્યારે પરિણામની સ્થિતિ શું છે? તો કે 7મી નરકને યોગ્ય, એટલે એનો અર્થ કે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા, ઉભા છે એમને ધ્યાનમાં, કાંઈ ફેર નથી, નગ્ન પણ બધું હોય. પણ કસાય લંબાણો અને 7મી નરકનો, અને કે હવે તમે જશો ને અને એને સંબોધન કરશો ને ત્યારે એના કસાયના પરિણામ છૂટી જશે અને પછી ધ્યાનમાં આરાધના કરી અને આગળ જતા શ્રેણી માંડીને મોક્ષ જતા રહેશે. એનો અર્થ શું થયો કે આ બધા સંકિત વાળા મુનિરાજ છે. એટલે આવા કસાય જયારે બહુ લંબાઈ જાય છે ને ત્યારે આવા પરિણામ થઈ જાય. એટલે આપણે ખાલી એમ માનતા હોય કે નાના ભરતમાં આપણે ઓલા બીજા દાખલા લીધા હતા, આપણે પેલા જુગાર રમે છે ને આ તે બધા, પણ આ તો મુનિરાજના દાખલા. એટલે જે કુલકુંડ અત્યારે 3 નામ આપ્યા છે મુનિરાજમાં, ભાવ સુધી રહી શ્વેતવાન મુનિરાજનું એવું જ હતું. તો એટલે એનો અર્થ શું થયો કે ભાઈ ભાવ સુધી કેતા રસમ સંકિત છે ને એ છૂટી જાય છે અને વળી પાછું આવી જાય છે. કારણ કે એનું આવજો કેટલી વાર આવે, ક્યારે છૂટે એનો કોઈ નિયમ જ નથી હોતો. એ દરેક જીવની પોતપોતાની યોગ્યતા અનુસાર હોય છે અને પછી શ્વેતવાન મુનિ મોક્ષ જતા રહેશે એની માટે. એટલે આ તો અચ્છા, હવે આમાં એક બીજું વિચાર રહ્યું છે ભાઈ રજનીભાઈ, કે છે ને આપણે જે વેલ વિતરાયેલી હોય છે ને ત્યારથી ભાવ સુધી રહી છે, તો એ ભાવ સુધી રહી જતા ભાવ સુધી રહી તો એ મુનિરાજ જ ન રહ્યા, દેવલિંગ જ નિકાલે એનું નગ્ન પણ જોયું એટલું. પણ આમ તો કસાય ને પણ એટલે મિથ્યાત્વ થઈ જગ્યા એના પ્રતિમા જ ન હોય. તો એના પ્રતિમા જ ન હોય છતાં આપણે એના પ્રતિમા જ કરીએ છીએ અને એમાં પાછી ભૂલ કરીએ છીએ સામાન્ય આખી પ્રતિનિધિ છે કે ભગવાન બાહુબલી લખીએ છીએ. આપણે સોનગઢ વાળા તો સુધારેલું છે કે ભગવાન બાહુબલી નથી લખતા ક્યાંય, શું કે મલાડમાં હોય કે સોનગઢમાં કાંઈ બી હોય, બાહુબલીમાં મુનિરાજ લખીએ છીએ. અને મુનિરાજમાં બી આપણે ચીમનભાઈ ને લખો એટલે આપણે સોનગઢ તરફથી એવો સુધારો કર્યો છે. મારા ખ્યાલ પર મલાડમાં છે ને કે મુનિરાજ બાહુબલી લખ્યું ને એમ વેલ બી નથી. કારણ એનું કારણ શું છે કે જયારે વેલ વાળા હતા ત્યારે તો ભાવ સુધી રહી જ હતા. અચ્છા, હવે સૈનિક ભરત ચક્ર જયારે એમને સંબોધન કર્યું અને ઓલું બધું કર્યું અને એને કસાય ચડી ગયો તે ભરત ચક્ર એકલા જ હશે, બીજા બધા શ્રાવકો નહીં હોય તો એ બધા વેલ ને બધું સાફ એને કર્યું હશે ને. કારણ કે મુનિરાજ ને તો કસાય છૂટી ગયો અને તરત જ એને પાછા સંકિત થઈ ગયો એટલે એને મુનિ પણ આવી ગયું. તો પછી તેને ઉપસર કહેવાય કે હાથે વેલ ને એવું ન કાઢે અને વેલ ને ઉડ્યું ન હોય, કારણ કે શ્રાવકો હોય તો એ વેલ ને બધું કાઢી નાખ્યું હોય તો ઈ મુનિરાજ છે. તો એનો અર્થ કે મુનિરાજ ના પ્રતિમા બી વેલ વાળા હોઈ શકે કે કેમ એ બી વિચારવા જેવું છે. 2 બીજી વાત કે આપણે છે ને આમાંથી વાત નીકળે એટલે પાર્શનાથ ભગવાને ધ્યાન વાળા કરીએ છીએ. જીતુભાઈ, આ ક્વેશ્ચન હવે અહીંયા તમે અહીંયા સોનગઢમાં પ્રતિમા છે એમાં વેલ છે કે નથી? ના, એનું કારણ છે એ તો આપણે બરોબર ઓલા જે શ્રવણ બેલગોલા હતા ને એની કોપીરાઇટ અહીંયા કરવાના હતા ને. એટલે એ જ ત્યાં છે એવા જ અહીંયા કર્યા છે કે મેં એક ખાલી હાઈટમાં ફેર એટલે કર્યો કે એનું મહત્વ ઘટે નહીં, તો એકથી વધારે હાઈટ વાળો પથ્થર મળ્યો હતો. પણ આપણે ઈ બાહુબલીજીનું જે આટલા જૂના છે એનું મહત્વ એ કાયમી રહી જાય એટલી મોટા નહોતા કરવા, એટલે આપણે આની સાઈઝ નાની કરી. બાકી એઝ ઇટ ઇઝ કર્યા. એટલે ત્યાં બધી વેલ ને બધું છે એટલે અહીંયા બધી વેલ ને બધું છે. અમારા મંદિરમાં છે એમાં વેલ ને એ બધું જ છે. એટલે હેમંતભાઈ આવે ને કે મુનિરાજ. હા, એટલે મુનિરાજ. પણ મુનિરાજ ભાઈ મને તો આવો પ્રશ્ન ઉઠ્યો છે કે ભાઈ વેલ રે કે કેમ? કારણ કે મારે આપણે મલાડમાં તો લગભગ મુનિરાજમાં વેલ નથી રાખી. એનું કારણ છે કે સંબોધન કરે અને ઓલા બીજા શ્રાવકો કઈ સાફસૂફ ન કરે, વેલ ને બધું કાઢે નહીં, તો એમને ઓલા સંબોધન કે બધા વયા જાય થોડા. કારણ કે સામે નગ્ન દિગંબર એમની ચેષ્ટામાં તો કસાય નહોતો કે મારવા નહોતા ઉભા, એ તો અંદરમાં ખટક વાળો એના પરિણામની દ્રષ્ટિએ કસાય હતો. એટલે નગ્નપણું ને એની વિતરાગતા તો આમ બહાર દેખાતી હોય છે. અને જયારે ભરત ચક્રથી જયારે આટલું બધું એને સંબોધન કર્યું એટલે ખ્યાલ તો આવી જ ગયો ને કે આ ભાવની સંતોષ થઈ ગયા કે
સફાઈને પરિણામ છૂટી ગયા છે. અને શ્રાવકો બધા હોય એ તો એને મુનિ જ માનીને બધું સાફ સુથરું કરી જ નાખ્યું હોય ને, તો પછી વેલ રહી ક્યાંથી હોય? એટલે મુનિરાજપણું છે એ વેલ વાળું ક્યાંથી હોય? એટલે એ બધું એવું વિચાર. બાકી મુનિરાજના પ્રતિમા છે અમારે તારંગામાં 2 પ્રતિમા, વરદત્ત ને સાગરદત્ત. એ નેમિનાથ ભગવાનના 2 ગણધર હતા. તો એમના પ્રતિમા છે તો એમાં શું હોય છે કે હાથમાં 2 હાથમાં, એક હાથમાં મોતી ને એક હાથમાં કમંડળ રાખે, અથવા તો પગ આગળ મૂકી દે, તો એ મુનિરાજ ગણાય છે. અને 2 માંથી એક વસ્તુ ન રાખે, કમંડળ ને મોરપીંછ, તો તમે એને ભગવાન તરીકે એની સ્થાપના કરી શકો. એટલે એ જ. પણ આ તો વાત થતી હતી કે પાર્શ્વનાથ ભગવાનની, તો એ પદ્ધતિ બરોબર નથી. અને સોનગઢમાં વર્ષો પહેલા જયારે આપણે સ્ફટિકના 4 ઇંચના પ્રતિમા છે અહીંયા, રજનીભાઈ તો જોયા છે, એના માથા ઉપર જોજો, માથું સરખું તમને નહીં દેખાય, જાણે કપાય ટાઈપનું હશે ને એવું લાગે. કારણ કે પેલા છે ને આપણે ફેનવાળા હતા. પછી કઈ વાત થઈ હશે, ઘણા વર્ષો પહેલા વાત છે, સાંભળેલી, પણ માથું કેવું છે ખબર છે. એટલે પછી એનું માથું ઉપરથી ફેણ કાઢી નાખીને મંત્રોચ્ચાર ને બધું કરી અને ફરી સ્થાપના કરી. એટલે અત્યારે અહીંયા જે પાર્શ્વનાથ સ્ફટિક વાળા છે ને એમાં ફેણ નથી. અને મને જે ખબર છે એ પ્રમાણે કે આ જતીશભાઈ વાળા ગ્રુપ વાળા જે પાર્શ્વનાથ ભગવાનના પ્રતિષ્ઠા કરાવે છે ને, એમાં કોઈ લઈને આવે કે ફેણ વાળા પ્રતિમા, તો એની પ્રતિષ્ઠા નથી કરી દેતા. એ લોકો ના પાડે કે અમે પ્રતિષ્ઠા નહીં કરીએ. એટલા માટે જે અહીંયાથી સોનગઢથી 4 કિલોમીટર દૂર જે એકલિયામાં પાર્શ્વનાથ ભગવાન છે ને, બહુ મોટા પાર્શ્વનાથ છે, બહુ ભવ્ય બનાવ્યા છે એને, પણ એ છે ફેણ વાળા. એટલે જતીશભાઈ વાળાને પ્રતિષ્ઠા કરવા ના પાડી હતી. પછી આ લોકો બીજા આપણા કોઈ ગ્રુપમાં પ્રતિષ્ઠા થતી છે ને ત્યાં કરાવી અને પછી અહીંયા સ્થાપના કરી. એટલે કહેવાનો મતલબ છે, કારણ કે ફેણ વાળા છે ને એ ભગવાન નો રહ્યા. આ પ્રતિમા છે અર્યંત ભગવાન, તો અર્યંત ભગવાનને કોઈ ઉપસર્ગ હોય જ નહીં. અને ફેણ છે તો ઉપસર્ગની નિશાની છે ને, ઉપસર્ગ ના બચાવ માટે હા, કારણ કે એ વખતે ઉપસર્ગ છે તો એ મુનિરાજ. આપણે ભગવાન તરીકે પ્રતિષ્ઠા કરે, પછી ચિહ્નો લખીને ભગવાન પાર્શ્વનાથ ને બધું કરીએ છીએ. એટલે એ લોકો પ્રતિષ્ઠા નથી કરતા. એટલે આવું બધું છે ને, આવું બધું આ ગામમાં, અરે આ પ્રતિષ્ઠાઓમાં ને આ બધી સ્થાપનાઓમાં ને બધું આવું બધું આગળ પાછળ આવું બધું એક ફેરફાર થાય તો ચાલ્યો આવતો હશે, તો પછી એમાં બહુ લક્ષ નથી કરતા હોતા. એટલે પણ ખરેખર હોતું નથી પ્રતિમામાં ક્યાંય. મંગલાયતનમાં રજનીભાઈ, તમે તો જોયું છે મંગલાયતન, કદાચ એમાં આઈ થિંક એક વાર મેં પિક્ચરમાં ક્યાંક જોયું હતું કે એક બાહુબલી ભગવાન વેલ વાળા છે ને ઓન ધી અધર સાઈડ વેલ વગરના છે, એવું કઈક મેં પિક્ચર એક ફેરે ક્યાંક જોયું. તો એટલે આઈ ઓલવેઝ વન્ડર કે કેમ આવા આવી રીતે 2 લોકોએ કરી છે આમ પ્રતિમા ઓન વન સાઈડ. એટલે આ તો મારે શું કામ આપણી સ્વાધ્યાયમાં લેવું પડ્યું કે મેં તમને ઓલું 800 ભાવપાવની ગાથાઓ મોકલી હતી ને, એટલે મેં થોડો ખુલાસો કરી લઉં કે ભાઈ એમાં કુંકુંદાચાર્ય ભાવ સુધી રહી દીધા છે. કઈ ગાથા હતી? અષ્ટપાવડની ગાથા. ભાવપાવડ ગાથા 44માં દાખલો છે બાહુબલીજીનો, અને 45 ની 46માં ઓલા 2 દાખલા છે. એક ઓલો કંસ જોઈ અને એક માયાચારી કરી, 2 દાખલા છે ને, તો એ 44, 45 ને 46 ભાવપાવડની ગાથા. અને મેં તમને વોટ્સએપમાં મોકલેલું જ છે, આખા પાના જ મોકલ્યા છે એ 3. અને કેટલાક ના જવાબ બી આવી ગયા આપડા અમેરિકા વાળાના બી, બેન ના, ઇન્દિરાબેન કે કોઈ ખ્યાલ નથી. એટલે વાતચી બેન જોઈ લીધી છે, બહુ નાની લાઈનો લખી છે. અને એમાં થોડુંક એમના ઇતિહાસ બી લખેલો છે કે કઈ રીતે શું વાત છે બધું. અચ્છા, એમાં આપણે મૂળ વાત તો એ છે કે ગુરુદેવ કે છે કે વ્યવહારની લાખ વાત કરો ને કોઈ પૂરી ન પડે. વ્યવહાર લખજો એટલે વ્યવહારની વાત તો જેવી છે કે પૂરું જ ન પડે વ્યવહારમાં. આમ કરો તો આમ નહીં, આમ કરો તો આમ નહીં, એટલે બધું આવું બધું હોય જ છે. એટલે આપણે મૂળ વાત ઉપર આવી. આ તો મારે તો એ વાત એમાંથી નીકળેલી કે આપણને જે કઈક અભિપ્રાય બંધાઈ જાય છે ને કે હું રાજી છું, મારી પર્યામાં તો રાજ છે, એના દાખલામાં મેં આ લીધું છે કે ભાઈ બાહુબલી છે એટલે ભગવાન જ છે, અથવા તો મૂર્તિ હોય તો આપણે એને ભગવાનની જ મૂર્તિ કરીએ, અથવા વેલ લગાડીને આપણે એને ભગવાન કરીએ ને એ બધું દાખલા. જે મારે દાખલો આપવો તો આને હિસાબે સિદ્ધાંત માટે કે આપણને ઊંડે આટલું આખા સમયસારમાં, એમાં ખાસ કરીને જીવમાં તો પૂજગલ જો આટલું બધું કે ને તો પણ મારી પર્યાય તો છે ને, મારી પર્યાયમાં તો છે ને એ છૂટતું નથી. એટલે એના દ્રષ્ટાંત તરીકે આપણે આ બાહુબલીજીને યાદ કરેલા.
એટલે આપણે એ વિષયમાં સ્વાધ્યાયમાં નહોતો, પણ દ્રષ્ટાંત માટે. હવે આપણે પ્રશ્ન એ ઉઠી શકે કે એક બીજો ક્વેશ્ચન છે આમ, એટલે આ તો નિર્ણય, એટલે મને હમણાં એક દિવસ પરમદી એક જણનો ફોન આવ્યો, એટલે મને કે કોઈ એને કીધું કે તમને ખબર છે કે કોઈને આત્માનુભવ થઈ ગયો? મેં કીધું કે યુઝ્યુઅલી થયો હોય તો લોકો કે નહીં આત્માનુભવ થયો હોય તો. અને એ કે પોતે તો 7, 8, 9, 10 કલાક પોતે ધ્યાન જ કરે છે. એ કે હું ગુરુદેવનું પ્રવચન એકાદક સાંભળું, પણ યોગસારનું વધારે, એ કે યોગસારનું ને બાકી ભક્તિ ને એવું કરું. પણ એ કે મને તો આના એટલે બધી અમારે 2 કલાક મારી સાથે એની સાથે ચર્ચા થઈ બધી, પણ એ કે હું કે મારે તો કે મારે સમ્યક દર્શન નથી જોઈએ, કે મારે તો ખાલી આનંદ જોઈએ છે, આનંદ જોઈએ છે. પણ એમાં પણ તો પર્યાય ઉપર તો બુદ્ધિ તો ગઈ કે ના ગઈ? અને કે હું લાઈક આમ બસ ધ્યાન કરું છું. એટલે મેં તો એમ કીધું કે આવી રીતે જે આપણે એક્સેપ્ટ કરવાનું, ચિંતન કરવાનું, પણ એને એ બહુ આઈ ડોન્ટ નો, કે એ બધું મને ખબર છે કે આમ જ કરવાનું. તો એ ક્યાં એની લાઈક કેવી રીતે ક્યાં આગળ રહી જતી હશે જીવની? એટલે શું તમારો પ્રશ્ન શું છે કે એની શું ભૂલ એને પોતાની કે હું તો કે આટલા બધા પ્રચાર પ્રસાર બધા જ કરે છે કે આ ભારેલના ગ્રુપના આખા બધા પંડિતો, તો એ કે એ લોકોને આત્માનું તો કે એ લોકો બધા કેમ કોઈ પોતાના તરફ પોતાનો સમ્યક દર્શનનો ઉપાય કેમ, પોતાના ધ્યાનનો ઉપયોગ કે એ લોકો બધા કરતા હશે કે કેમ કરે છે? કે મેં કીધું મને કોઈની કઈ ખબર નથી, પણ મેં કીધું મારો એટલો બધો ઉપયોગ નથી લાગતો ધ્યાનમાં બેસવામાં. એટલે મેં કીધું થોડી ઘણી વાર ચિંતન લાગે, બાકી તો હાલતા ચાલતા એટલીસ્ટ કે આ રાગાદી હું નથી. એવી રીતે કે સ્થૂળ રાગ પકડાય, હા આ સ્થૂળ રાગ આવ્યો કે આવો રાગ હું નહીં, એવી રીતે આમ પ્રયોગ કરું. પણ હવે એ કે હું ધ્યાનમાં બેસું છું, અને કે 5 વર્ષથી હું ટ્રાય કરું છું કે હજી મને આનંદની અનુભૂતિ કેમ નથી થતી. પણ આનંદની અનુભૂતિ માટે તમે એટલે કે આ તો હું તો જસ્ટ એમ વિચાર કરતી એના ઉપર કે આપણે પછી પર્યાય ઉપર જ લક્ષ ગયું કે નહીં ધ્યાન કરવા બેસો ત્યારે? ભાવના અપેક્ષા એને વિકલ્પમાં તો એમ જ હોય કે મને ક્યારે આનંદ, મોક્ષને માટે શું કહેવાય છે કે આ આનંદની પ્રાપ્તિ. મોક્ષ એટલે શું છે કે આનંદની, મહાઆનંદની પ્રાપ્તિ, બરોબર? એટલે એ પણ એક ભાવના બીજો છે કે મને આનંદની પ્રાપ્તિ હો. તો પણ એનો અભિપ્રાયમાં તો શું નિર્ણય કરવાનો છે કે હું પરિપૂર્ણ વર્તમાનમાં જ છું. વર્તમાનમાં હું શરીરાદિથી રહિત છું, રાગાદિથી રહિત તો છું, પણ અલ્પજ્ઞાનતાથી પણ રહિત છું. હું પરિપૂર્ણ જ છું. એ પરિપૂર્ણતાનો એ નિર્ણય કરવામાં એનું ચિંતન મનન આદિ કરે, અને એના ફળમાં જયારે એને એવી અનુભૂતિ થાય, એટલે કે જે પ્રયત્ન કરે છે ને એવું એને ભાવ ભાષણ થાય. એટલે બીજી રીતે કે શ્રદ્ધા જ્ઞાનમાં એવું એને ભાષે, એટલે કે એનું નામ છે અનુભૂતિ. એટલે એનું ફળ આવ્યું, આનંદ એનું ફળ છે. આનંદ એનું ફળ છે. ડબલ અવાજ આવે. અચ્છા, એટલે ધ્યાનમાં મારે કેમ આનંદ પ્રાપ્ત નથી થતો, કેમ પ્રાપ્ત થતો નથી, એનો અર્થ એને એમ થયો કે એને પર્યાયનું જ લક્ષ છે. પર્યાય મને કેમ પ્રગટ થતી ને પર્યાય હમું જોઈને જ બેઠો છે. હું પરિપૂર્ણ છું અને આનંદ પ્રાપ્ત થતો નથી, એનો અર્થ કે હું દુઃખી છું. એ જ એનો નિર્ણયમાં આવ્યું. હું વર્તમાનમાં જ અર્યંતના દ્રવ્ય ગુણને પર્યાય પ્રમાણે સમાનપણે હું એમના જેવો છો, અથવા તો પહેલી ગાથામાં કીધું સિદ્ધની સ્થાપનામાં સિદ્ધની સમાન પોતાને ધ્યાવીને તેમના જેવા થઈ જાય છે. એટલે હું સિદ્ધ સમાન જ છું. અથવા તો નિયમ સારની ગાથા 47-48 કીધું કે જેવા લોકાગ્રે બિરાજમાન છે એવા જીવો સંસારી છે. 48 કીધું, 47 કીધું કે સિદ્ધિગત જે જીવો છે એવા ભવલીન જીવો છે. એમ એને પરિપૂર્ણતાનું એને લક્ષ હોવું જોઈએ કે હું પરિપૂર્ણ છું. એની બદલે તેનું લક્ષ્ય છે ને બસ મને કેમ થતું નથી, મને કેમ આનંદ થતો નથી, એટલે એનો અર્થ કે હું તો જો ખીચું જ એને ઘૂંટાણા કરે. એટલે આ છે ને
કે આમાં શું છે, મૂળ તો ગુરુદેવનો પરિચય ન હોય અથવા તો ગુરુદેવને સતત સામે સાક્ષાત પરિચય હોવો જોઈએ. જરૂરી નથી કે બધા જીવો, ગુરુદેવ તો 92 વર્ષ જીવે તો કે બધા જીવો 92 વર્ષમાં જ આવી જાય થોડું છે. પછી જન્મ હોય, આગળ વધતા જાય, રસ વધતો જાય, રુચિ વધતે, યોગતા હોય તો તત્વની સાધના કરે. તો એને શું કરે, ગુરુદેવને વધારે સાંભળો, વાંચો અને જીનવાણીનો આધાર લ્યો. આમ ને તમે કલ્પનાથી કરો કે હું ધ્યાન કરું છું, આ કરું છું, મને આનંદ કેમ થતો નથી, આનંદનું લક્ષ બાંધીને બેસી જાવ, થોડું એ તો ફળ છે. તમારે આંબા વાવવાના છે અને આંબાને કેમ વૃદ્ધિ થાય કરે. તમે કેરી કેમ નથી નથી, કેરી કેમ નથી, કેરી સામું જોઈને પાંદડા સામું જોયા કરો, કેરી ક્યારે આવે, કેરી ક્યારે આવે, એમ શું? મને શું લાગે ભાનુબેનની વાતમાં મને એવું લાગે છે જે બી સાંભળવા એક સાંભળવું, એક યોગ સાધના સાંભળવું. મેં કીધું બરાબર, સરસ. પણ મેં કીધું વધારે જેટલો આપણો નિર્ણય વધારે થતો છે ને કે આપણું કેવું દ્રવ્ય છે એ પ્રમાણે પોતાની દ્રઢતા વધારવા માટે મેં કીધું હું તો ગુરુદેવના પ્રવચન જ વધારે સાંભળું છું. પેલા હું રાગ રહી છું એવું એને ઓઘે અંદર જોર આવે છે કે હા પર્યાયમાં હોવા છતાં મારી પી રાગની પર્યાય, જે પર્યાયમાં રાગ છે ને પર્યાય જ મારી નહીં, એવું એટલું જોર અંદરમાં આવે છે. ભલે ઓઘે કોઈને યારે બોલવા માટે ને એ તો ભાષામાં હોય ગયું, અંદરમાં હા ઉલ્લાસથી એટલું એ જોર ન આવતું હોય ને કે મને આનંદ આવતો નથી, આનંદ આવતો નથી. એટલે હજી તો તત્વની લાઈનમાં એટલે કચાશ છે. શું કહે રજની વાત તમે કહેતા કઈ ના, એટલે મને શું લાગે છે કે આ જે ભાઈની વાત કરે છે ને, કદાચ એમનું એવું કદાચ કેવું નહીં હોય, કદાચ કે એમને શું છે કે જેમ પ્રકાશભાઈ હંમેશા કહે છે ને કે મને સમ્યક દર્શન પ્રાપ્તિ હો, મને સમ્યક દર્શનની પ્રાપ્તિ હો, એ જે ખટક રહે છે ને એ જ માર્ગમાં અવરોધ છે એનો, કે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ હો એ લક્ષ ન હોવું જોઈએ. એટલે આજે આ ભાઈની જે વાત કરે છે એનું ધ્રુવ પર કેટલું જોર છે એના પર આધાર છે. આમ કે જો એટલે એનું કહેવાનો કદાચ મતલબ નહીં હોય કે વારે ઘડી એમ નથી કરતા કે મને કેમ આનંદ પડતો, મને કેમ નથી આનંદ પડતો, મને કેમ નથી આનંદ, એમ કહેવાનો મતલબ નથી લાગતો આમના કહેવા પ્રમાણે. એ કહે છે કે હું ધ્યાન કરું છું અને હી મસ્ટ બી ડુઇંગ ધ ધ્યાન. ભલે યોગસાર લેતું હશે એમણે કોઈ પણ યોગસારમાંથી, પણ એમનું ધ્યાન તો ધ્રુવમાં છે, પણ એ ખાલી સામાન્ય વાત કરી હશે કે મને હજી આનંદનો અનુભવ નથી, પણ એને ધ્રુવ પર જોર નથી એવું કહેવાનું અર્થ આમાંથી મને નથી કરતો હું. વાતો પરથી એને હું સિમંદર ભગવાનના દર્શન કરું, યા ઓલો સમોસરણના મારા જ્ઞાનમાં લઈ આવું. અને એક અમુક ટાઈમ તો મને એમ થાય કે મને તો એવું લાગ્યું કે શી ઇઝ ઓલમોસ્ટ ધેર. આમ કેમ કે એને પેલા 2-3-4 વર્ષ પેલા કે મને ફોન, એટલે મેં કીધું કે તમે પ્રકાશભાઈ સાથે વાત કરો. પછી પ્રકાશભાઈ એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો, એને પ્રકાશભાઈ સાથે ઘણી બધી ચર્ચા થઈ. પછી એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ ઈ વધારે એના ઉપર, કેમ કે એમાં નિશ્ચયનું વધારે જોર આવે ને, એટલે કે એ બધું કરતી હોય. પણ આ તો મને એમ થતું હતું કે ક્યાં આગળ સ્ટોપ એને ક્યાં અટક એની રહેતી હશે કે હું તો એ સ્ટેજે છું એ નહીં હજુ. હા બોલ. મારામાં શું છે કે આપણે ક્યાં હજી રહી જાય છે, કચાશે છે કે સૂતા ઉઠતા બેસતા ખાતા પીતા વાતો કરતા કઈ પણ જોતા તે વખતે અંદરથી આપણને વૈજ્ઞાનિક જે પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ ને એની નિરંતરતા નથી રહેતી. ખાલી ધ્યાનના કાળમાં આપણે બેસીએ એટલું ધ્યાન હવે કેટલું કરીએ દિવસમાં ખબર નથી, પણ આપણે એ જો બેન્સરીના સાનુભૂતિ દર્શનમાં તો વારંવાર આવે છે ના જાતનું કે આપણે કન્ટિન્યુઅસલી સતત આજે કે ને કરવતને સતત ચલાવવાની છે, ઓલી કર્કશને કે પ્રજ્ઞાક્ષણીને એ આપણે નથી રહેતું. બેન્સરી સરસ વાક્ય છે પ્રયત્નપૂર્વક વિજ્ઞાન કરવું. એટલે પ્રયત્નપૂર્વક વિજ્ઞાન એટલે શું કે આપણી દિનચર્યામાં આપણો ઉપયોગ ચારે બાજુ ભટક જોડાઈ જતો હોય છે ને દિનચર્યામાં, એ વખતે પ્રયત્નપૂર્વક એટલે ઉપયોગને પાછો વાળીને વિજ્ઞાન કરવું. એટલે એ પ્રયત્ન એ આપણે રહેતું જ નથી. આપણે સ્વાધ્યાય કરવા બેસીએ અથવા ચિંતન કરીએ કે કઈ તત્વ સંબંધી લખતા હોય ત્યારે એ બધી વાત એકદમ ઘૂંટાય છે, અને પછી પાછું દિનચર્યામાં જયારે જઈએ છીએ અત્યારે ઉપયોગ એટલો બધો એમાં એકાકાર થઈ ગયો હોય છે, એટલો ઉપયોગ એકાકાર ન થવો જોઈએ. જીતુભાઈ મને છે ને ઓલું કળશ છે, આઈ થિંક 96મો કળશ છે મને આજે કથાકર મહિનામાં એ છે ને એ મારા સિવિલ એન્જિનિયરિંગ ને લાગતો, સિવિલ એન્જિનિયરિંગ છે એટલે ઘણી વાર લાગે કે જાણે સિવિલ એન્જિનિયરની અપેક્ષા કે ઢાળ વાળું પાણી જે છે પાણી એ નદીના પ્રવાહમાંથી બહાર નીકળી ગયું છે
એ બહાર નીકળી ગયું છે એને પ્રયત્નપૂર્વક ઢાળવાળા માર્ગે પાછું વાળવું છે. પ્રયત્નપૂર્વક એટલે પાછું જો મારો ઉપયોગ આમાં ગયો, મારો ઉપયોગ આમાં ગયો, હું તો જ્ઞાતા છું ને હું તો જ્ઞાન માત્ર છું, એ વારે ઘડે જે થવું છું ને એ નથી થતું. પછી પાણું આપણું વનમાં ભટકે છે પાણી, પણ એ પછી મેન પ્રવાહમાં આવીને મળતું નથી. કટલાકરનો 94 છે કે જેમ ઢાળ વાળો છે ને એ પાણીની સમૂહ તરફ ખેંચવું, એમાં છૂટું પડી ગયું છે પણ પાછી એને પોતાની તરફ ખેંચવાનું. એટલે એ પ્રયત્નમાં પુરુષાર્થમાં કચાશ છે, એની પાછળ રુચિ કામ ઓછું કરે છે. અને રુચિ કેમ ઓછી છે તો એટલો મહિમા નથી પાછું. બહારની કેટલાય આપણને ખ્યાલ નથી, પણ કેટલી જગ્યાએ આપણને મહિમા રહેતો હોય છે બહારમાં, તો એ આપણને ખ્યાલ નથી. આપણને એમ થાય મને પૈસાનું કાંઈ નથી, પણ એવું નથી. પૈસાનો એટલો મહિમા છે કે હમણાં ઓચિંતાનું કાંઈક અઢળક મળી જાય, અથવા શેર બજાર વાળા હોય તો, મારે નથી છે, પણ શેર બજાર વાળા હોય અને ઓચિંતાનો કોઈ શેરમાં એટલું બધું લાગી જાય, જે થઈ જાય ને એનું આશ્ચર્ય. એટલે એ બધું છે ને આપણે ખબર નથી, એ બધું મહિમા બારમાં કામ કરે. એટલે રુચિમાં એટલે રુચિ આમ દેશીમાં આવે ને કે રુચિ થાય, રુચિ કરવી, રુચિ કરે તો એ બધું રુચિ ક્યારે થાય કે એની મહિમા ભાષે છે. મહિમા જ એટલી મહિમા બારમાં એટલી ભાષે છે ને પછી આપણે શાસ્ત્રના આધારે કે વિદ્યાના આધારે કે વિચાર મંથનથી આપણે મહિમા ક્રિએટ કરતા એવું લાગે કે આપણને હા સ્વભાવનો મહિમા છે, આમ છે તેમ છે, પણ એ બધી મહિમામાં કચાશ છે. અને બારમાં ની તો મહિમા જ ન થાય. બારમાં શું મહિમા છે બારમાં? એટલે એ બધી ખામીઓ હોય છે. અને મને તો ઘણી વાર આ બહુ લાગે, હું તો કઉ છું ઘણી વાર કે ગુરુદેવ કે તું પરમાત્મા છે એમ નક્કી કરે. હા સાહેબ ગજબની આપ વાત કરી, ક્યારે મને સમ્યક દર્શન થાય. એટલે તું પરમાત્મા છે એમ નક્કી કરવાનું કહે છે અને તું અંતે પૂછે છો અથવા તને તારી જાતને પૂછે છે ક્યારે મને સમ્યક દર્શન થાય. એટલે એના હું પામર છું. પરમાત્મા છે નક્કી કરવાનું કે છે ને તું તો રજૂઆત કરે કે હું પામર છું. એટલે આપણને એમ લાગે કે મને તો ભાવનામાં ઊંચી છે કે ક્યારે મને સમ્યક દર્શન થાય. એનો અર્થ જ એમ થયો કે મને હજી પામરતા જ ઘૂંટાય છે. હું પરમાત્મા છું તો પછી મને ક્યારે સમ્યક દર્શન થાય? એ વાત વચ્ચે ક્યાં છે? ભાવનાની વાત વચ્ચે ક્યાં છે? હવે એટલે આ નિર્ણય કરવાની વાત છે કે હું પરમાત્મા છું અને મને સમ્યક દર્શન ઝટ થાય. તમને ખબર છે એકવાર ગુરુદેવને એકવાર કોઈ પૂછ્યું હતું કે સાહેબ સમ્યક ઝટ કેમ થાય? એટલે એને હું ગુરુદેવને સારો પ્રશ્ન કરું રાત્રિ ચર્ચામાં. એટલે ગુરુદેવને પ્રસન્નતા થાય કે ના નાની જિજ્ઞાસા કરે. અને ગુરુદેવ એને ઠપકો દીધો, એમ જો જ નથી એમ કરીને લીધું. આપણે કે ને ગુરુદેવને બોલો તો બિચારો હાજર થઈ ગયો કે હું તો સારી વાત કરું, ક્યારે મને થાય જટ થાય એવું કઈક બતાવો. એ કે જટ શું થાય બને. અને ગુરુદેવ છે ને 104મું પ્રવચન થાય છે, એટલે અવ્યક્તના બોલનું છે, 16મી વારનું પ્રવચન છે 104. એમાં તો ગુરુદેવ એવો દાખલો આપ્યો છે કે સ્વયંભૂ રમણના કિનારે, લગભગ મેં તમને કહ્યો હતો મને લાગે અહીંયા હું આપણી શરૂઆતમાં કે સ્વયંભૂ રમણના કિનારે બે એક ઓલી સોયથી ગણીથી એને ઉલેચવાનો છે, એટલી ધીરજ જોવે. એટલે એનો અર્થ શું થયો કે આ માર્ગ જતનો છે અને તમે ઝટ કરવું છે, કરવા પણ આ ઉપર લક્ષ થાય છે. શું ઉપર જતું નથી, આપણે એ પેલા વાત કરી હતી, શું કે થવું છે, શું કે થવું છે એની ઉપર. એટલે શું ઉપર વજન જતું નથી અને થવું છે ઉપર જ જાય. હું તમને એમ કહું કે આપણે એવો નિર્ણય કરવો જોઈએ કે હું શરીરાદી રહી છું, રાગાદી રહી છું, અલ્પજ્ઞાતિ રહી છું, એ પ્રતિજ્ઞા લેવી જોઈએ. માટે કેવી તો કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, સિદ્ધ છું, જ્ઞાતા છું. તો આપણને હું કઈ સિદ્ધ છું, હું જ્ઞાતા છું, હું સિદ્ધ છું, પરમાત્મા છું કે અરે પણ હું જયારે શરીર વગરનો છું, રાગ વગરનો છું, અલ્પજ્ઞાતિ, તો બાકી શું હોય છે? આ ત્રણ ન હોય શું? તો કે જેવા લોકો આગળ બિરાજમાન છે એવા ભવલીન છે. બાકી શું ને હું સિદ્ધ સમાન છું. પહેલી ગાથામાં ચાલે સિદ્ધ સમાન કહી દીધો, પણ એ ઊંડે ભાઈ શલ્ય એવું છે ને અનાદિની પામરતા એને એટલી બધી રૂચી ગઈ છે કે ઈ પામરતા એને કોઈ પણ પ્રકારે છેતરાશ કરે છે. ધર્મના બાને પણ છેતરા છે, ભાવનાના બાને પણ છેતરે છે. ક્યારે મને સમ્યક દર્શન થાય, ક્યારે મને આમ, એ બધી ભાવનાઓના બાને પણ એ પામરતાને જ ઘૂંટે છે. એ આપણને પકડાતું નથી. એટલે ચિંતનમાં પણ એને નિર્ણય યથાર્થ હોય ને તો એનું ચિંતન યથાર્થ ચાલશે ને ભાઈ. એને આને મળે છે ને મને આ બહુ બોલ ગમે છે દ્રવ્યદર્શી પ્રકાશનો 250મો બોલ. એટલે એમાં સોગાનીજી કહે છે ને કે ચિંતનમાં કે વગર ચિંતનમાં સ્વરૂપનું ઘોલન કે બે ચિંતન અને સ્વરૂપનું ઘોલન નિરંતર ચાલુ રહેવું જોઈએ દૈનિક ક્રમમાં. બરાબર.
હા, એટલે એ નિરંતર નથી, એની નિરંતરતા નથી રહેતી, એનો કન્ટિન્યુટી નથી રહેતી. પછી પણ એમાં બે ચિંતન નો અર્થ શું લેશો તમે? ચિંતનમાં કે બે ચિંતનમાં? એટલે ચિંતન નો અર્થ તો શું છે કે આપણે વિકલ્પાત્મક ઉપયોગ મને પાછો, જે બેન કીધું ને, ઉપયોગને પાછો વાળીને પ્રયત્નપૂર્વક વિજ્ઞાન કરવું, એ ચિંતનમાં. ચિંતન કેતા સોરી ઉલટું બોલો, ચિંતન કેતા આપણે જે સ્વાધ્યાય કરશું ને ત્યારથી જ નિર્ણય લેશું. પણ બે ચિંતનમાં એટલે શું કે બે ચિંતનમાં એટલે જે પ્રવૃત્તિમાં જોડાયેલા હશું ને ત્યારે પણ ઉપયોગને પાછો વાળી જે ચિંતનમાં આપણે લેતા હતા ને, જો સ્વભાવનો મહિમાનું ઘોલન કરવાનું આવતું એને બે ચિંતનમાં એટલે કે સ્વાધ્યાયમાં નથી, ચિંતનમાં નથી બેઠો હતો અને ઉપયોગ બારમાં જોડાયેલો છે, એ વખતે પણ એને પાછો વાળીને સ્વભાવ તરફ એને જવું રહેવું જોઈએ. ચિંતનમાં ને બે ચિંતનમાં બંનેમાં છે એવું કઈ અમે લીધું છે. એમ જ છે ને? બરાબર. એમ આઈ થિંક વગર ચિંતનમાં કેવું છે મનના સુધી. હા, વગર ચિંતન એ સ્વરૂપનું બોલન એટલે કે દ્રવ્ય પર્યાયનું વિજ્ઞાન. એટલે એનું મૂળ તો હિન્દીમાં હતું, પછી આપણે બીજા એટલે વગર ચિંતન કર્યું, પણ ત્યાં એમનો મૂળ શબ્દ ચિંતન ને કે બે ચિંતન ને. બરાબર. ઠીક. હવે આપણે તો અહીંયા મૂળ વાત ચાલે છે 58, 59, 60 ગાથા પહોંચીએ છીએ ને, એટલે એમાં પેલા એમ કે ભાઈ આને અજીવ અધિકારમાં એને પૂજગલ જ કેમ કીધો છે? તો કે ભાઈ એવું નથી. હજી પૂર્વરંગ જે ગયો ને જીવ અધિકારનો, એમાં તો અત્યારે સ્પષ્ટ કરી નાખ્યું કે અપ્રતિબંધ ઓળખો કે ચિહ્ન શું 20, 21, 22 ગાથામાં. તો કે ત્રણેય કાળ સમજ, એટલે ભૂતકાળમાં રાગનો કરતા હતો, રાગનો સ્વામી હતો, વર્તમાનમાં છું અને ભવિષ્યમાં છું, એવું જેને માનવું છે. એટલે કે રાગનો સ્વામી થાય છે એ તો અપ્રતિબિંબ છે, એટલે એને અપ્રતિબિંબ તો ત્યાંથી આગળથી જ કહી દીધો છે કે અહીંયા અજીવ અધિકારમાં જેને કીધો છે પૂજગલ ભીન કીધો છે એવું નહીં, ત્યાં કીધું કે પરાયો છે અને પોતાનો માને છે માટે અપ્રતિબિંબ છે 20, 21, 22. અને નિર્જાધિકારી 203 ગાથામાં તો ભાઈ ત્યાં સુધી જો કે અનિયત છે, અનેક છે, ક્ષણિક છે અને વ્યભિચારી ભાવ છે. એને વ્યભિચારી કીધા એટલે કે મારી પર્યાયમાં રાગાદી થાય છે માટે મારા છે એવું જો તું માનીશ તો તું વ્યભિચારી છે. કેમ કે તે વ્યભિચારી ભાવને પોતાના માને, એટલે કે રાગાદી ભાવને પોતાના માનવાને એને વ્યભિચારી કીધો છે. હવે એ વ્યભિચારી કેમ કહ્યો? આચાર્ય વ્યભિચારી શબ્દ શું કામ તો મને એ વિચાર આવે કે એને વ્યભિચારી શું કામ કહો છે? કે પારકો હોય ને પરાયો એને પોતાનો માનો તો વ્યભિચારી કહેવાય. એટલે દાખલા તરીકે પોતાની સ્ત્રી હોય એ પરપુરુષ સાથે સંબંધ રાખતી હોય તો એને શું કહેવાય? વ્યભિચારી કહેવાય. તો અચ્છા, હવે ઈ પતિને ખબર પડે કે આ પરપુરુષ સાથે સંબંધ રાખે છે, તો એને ઉદય ભાવ હોય કે છૂટાછેડા ભલે લઈ ન શકે તો, અને ઘરમાં રહેતી હોય તો પણ એને એની આત્મીયતા રહેશે નહીં રહે ને. એટલે આત્મીયતા છૂટી જાય છે. કેમ? તો કે એ વ્યભિચારી છે એવું જાણે છે ને તો આત્મીયતા છૂટી જાય છે. એટલે આચાર્ય જે રાગાદી ભાવને વ્યભિચારી શું કામે કીધા? તો કે ભાઈ તને વ્યભિચારી છે એવું લાગશે ને કે આ રાગાદી મારા ઘરમાં રહે છે, ચારિત્રની પર્યાયમાં થાય છે, પણ સંબંધ મારા સ્વભાવ નથી રાખતો. આ રાગાદી જે કોઈ પરિણામ થાય છે એ મારા ઘરમાં રહેવા છતાં મારી સાથે સંબંધ રાખતો નથી માટે, અને કોની સાથે રાખે છે? તો પૂજગલ હારે રાખે છે, પર સાથે રાખે છે, અને પર સાથે રાખે છે માટે વ્યભિચારી છે. એવું એને વ્યભિચારીપણું ભાષે ને તો એનામાં જે મારાપણું છે ને, રાગ છે, મારો છે, મારી પર્યાયમાં થાય છે, મારા ઘરમાં રહે છે માટે મારો છે, એ છૂટી જાય. સ્ત્રી મારા ઘરમાં રહે છે તો આત્મીયતા છૂટી જાય છે કારણ કે એને પર સાથે સંબંધ છે. એમ અહીંયા આચાર્ય દે એટલા માટે ને વ્યભિચારી કીધું. આપણને તો હજી પૂજગલ કે છે ને ત્યાં આપણને આકરું પડે છે એટલે પૂજગલ ના કીધું પૂજગલ. પણ ભાઈ એક ભાઈ વિચારવા જેવું છે, તમે રજનીભાઈ યાદ કરી શકીએ નપ્તી ક્રિયાનું 181 કળશનું. હવે નપ્તી ક્રિયા અને ક્રોધ ને બે ની સત્તા ભીન કીધી, બે વસ્તુ જુદી કીધી, પ્રદેશ જુદા કીધા, આધાર આધે સંબંધ જ નથી. નપ્તી ક્રિયા અને ક્રોધાદીને એટલે કરાર દેશાન બધું આવી ગયું. એને જ્ઞપ્તિ ક્રિયાને આટલું ભિન્નત્વ કીધું તો પછી એ પર્યાય મારી છે, મારામાં થાય છે. આવું ક્યાંથી? એક બાજુ હું એમ કહું છું જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞપ્તિ ક્રિયા એ મારું પરિણામ છે, અને બીજી બાજુ કહું કે જ્ઞપ્તિ ક્રિયાને ક્રોધાદીને તો આધારે સંબંધ નથી ને પ્રદેશ ભિન્નતા છે. તો પછી
એ જ્ઞપ્તિ ક્રિયા મારી જો હોય તો આ રાગાદી મારી પર્યાય છે આવે જ ક્યાંથી એ જ મને સમજાતું એ કેમ ઉપજ્યું એ કઈ બહુ આશ્ચર્યની વાત છે. એટલે આચાર્ય તંત્રે ત્યાંને ઠપકો દેતા હોય ને એ રીતે કહી દીધું કે ભાઈ વસ્તુ જો છે આમ જ, પણ મોહજનો નો મોહ નાચે છે તો નાચો. શું કરું કે આટલું સમજાયું એને આ અધિકાર પૂરો કરતા કે છે આટલું સમજાયું કે આ પૂજગલના છે પૂજગલના તો એ વસ્તુ સ્થિતિ આમ જ છે, તો પણ એ મારી ફરિયામાં તો છે ને એ થાય છે તો મારા ચારિત્રની વિપરીત ફરિયા જ છે. મને એક જણે ત્યાં કોમેન્ટ કરી હતી મારી ઉપર, એ કે બોલો મારો લેખ વાંચીને કે વર્તમાન પર્યાયમાં રાગાદી રહિત ભગવાન આપવાના અમારા આર્ટિકલ હતા ને, તો એ ટ્રસ્ટીએ કોમેન્ટ કરી હતી માઇકમાં નામ લીધા વગર. એ કે આ રાગાદી આ ગાડીમાં થાય ને, આ કાર સામે ઉભી છે એમાં થતો હશે, મારામાં નો થાય જ્યાં થતો હશે. એટલે એમને અંદરથી એમ જ થાય કે રાગાદી તો મારામાં જ થાય છે, જતું જ નથી સમજ્યા. એટલે કે છે કે ભાઈ એટલે અહીંયા 181 ગાથામાં આટલી ચિંતા કરાવી અત્યારે હું બે વસ્તુ જુદી કહી દીધી. ભાઈ મને એટલું આશ્ચર્ય થાય છે કે આપણે તેની વાત થઈ ને, તમે રંજીભાઈ શીખિયાને બોલ્યા હતા ત્યારે પછી મને બહુ એની પર વિચાર આવે કે આ ગજબ છે આ ગાથામાં. હું ભેદજ્ઞાન કરવાની કોઈ આમ પરાકાષ્ઠા એટલે કુંતીલા છે પોતે જ એને પ્રશંસી જેમ લખ્યું ત્યારે એટલે પરાકાષ્ઠા બતાવે છે ભેદજ્ઞાની છે, પ્રદેશહીન છે, સત્તાહીન છે, આધાર આધે સંબંધ જ નથી. એટલે એ બે વસ્તુ જ જુદી છે. એટલે આ છે ને ખરેખર વસ્તુ જુદી છે. પણ આપણને શું થાય છે કે ભાઈ નિશ્ચયથી આમ છો, વ્યવહારથી તો આમ છે. એટલે કે મારા જો 46મી ગાથામાં શું કીધું એમ ફટ એનો પ્રશ્ન આવશે. 46મી ગાથામાં તો કીધું કે ભાઈ ન્યાય સંગત છે, હું વ્યવહારનું વર્ણન આ જે પર્યાયો છે શું કહેવાય રાગાદી અધ્યસનાદી ભાવો તો એ છે ને એ જીવના છે, એ જીવના છે એમ કેવું ન્યાય સંગત છે, નહીં તો બંધે નહીં રે, પુરુષાર્થે નહીં રે, મુક્ત સિદ્ધ નહીં થાય. અરે ભાઈ પણ ઈ વાતે છે, પણ એમાં ચોખ્ખું આગળ અત્યારે ઈ જ ગાથામાં ઈ જ ટીકામાં એમ કે છે કે મ્લેચ્છ ભાષા મ્લેચ્છોના વસ્તુને સમજાવે એટલે કેવી પડે છે, પણ એ ખરેખર અપરમાર્થભૂત છે. ચોખ્ખું એમ કીધું છે કે આ વ્યવહાર નહીં છે ને એ ખરેખર અપરમાર્થભૂત છે. અને પછી એમાં એટલે કીધું કે એટલા માટે એને જીવને કોઈ જ પેલો એ જો 18-19-60 કીધું છે કે તદાત્મ સંબંધ જ નથી, તો એ ક્યાં લેશે કે તદાત્મ સંબંધ જ નથી. એટલે કહેવાનો મતલબ છે ભાઈ, અને ભાઈ આપણે 18-19 ગાથાની જે વાત કરવાની છે ને એમાં તો છે ને ઓલામાં તો આગલી ગાથા જે ગઈ ને એમાં તો ઓલું કીધું છે ક્ષીર નિર્વત. એમાં તો આપણને એમ થાય કે જ્યાં બે ભેગા તો છે ને એમ લાગશે. એટલે મારી પર્યાયમાં તો છે ને, અરે ભાઈ ક્ષીર નિર્વત તો કીધું અહીંયા 18-19 ગાથામાં તો એમ કે છે કે વચ્ચે માર્ગ લૂંટાતો દેખીને માર્ગ લૂંટાય છે. કેટલી ભયંકર સ્થિતિ એક લોકોને કહેવાની પદ્ધતિ છે. માર્ગને અને વટે માર્ગને કાંઈ લેવા દેવા નથી. વટે માર્ગ લૂંટાય તો લૂંટાવ, માર્ગને એમાં શું. એમ કે છે કે આ રાગાદી અધ્યસન ભાવો છે ને એ ખરેખર જીવના છે જ નહીં. એટલે અહીંયા તો પૂરેપૂરો નિષેધ કર્યો છે. અને એ પછીની બધી ગાથામાં તો એટલું બધું કીધું છે કે સંસાર અવસ્થામાં પણ રાગાદી મારામાં તાદાત્મ્ય રૂપે છે, ભલે સિદ્ધમાં નથી, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી મારી પર્યાયમાં છે, માટે મારા છે એવું તાદાત્મ્ય પણ તું માનીશ ને તો શું દોષ આવે છે કે મોટો દોષ આવશે, જીવનો જ અભાવ થઈ જશે. એટલે પછી બધી ગાથાઓમાં 60 પછી 61, 62, 63 એમાં એટલો નિષેધ કરતા ગયા છે. તો એનો અર્થ શું થયો કે આ ક્ષીરની કીધું એ તો ઠીક છે, અને એની પેલા પેલો દાખલો આપ્યો બંધ છે ને મોક્ષ છે ને પુરુષાર્થ છે, એ બધું અપેક્ષિત કથન છે, એક ઉદ્દેશ કથન છે, અથવા કથનથી ન થઈ જાય એટલા પૂરતું છે. પણ કરવાનું શું છે તો કે ન્યાલભાઈ કીધું એમ કરવાનું છે કે ભૂંગળી પકડીને તું ઊંધો લટકી ગયો છો ભાઈ, હું રાગી છું અને રાગ પર્યાયમાં તો છે, માટે મારામાં છે, એ પર્યાય તો મારી છે ને એટલા પૂરતું હું રાગી છું. સ્વભાવ ભલે રાગ નથી તો કે એ ભૂંગળી પકડીને ઊંધો લટકી ગયો છો. એક વાર હિંમત કરી ભૂંગળી છોડ, ઉડી જ જાય. તારો સ્વભાવ ઉડવાનો છે. એક વાર હું રાગ રહિત હતી,
એ પર્યાય પણ મારી પર્યાય નથી, કારણ કે મારા સ્વભાવની સામું જોઈને થયેલી જ નથી. એટલે અને ઉજ્જવલ જ એનો સ્વામી છે. અહીંયા તો ગુણસ્થાન પ્રવચન કાલે જ મેં સાંભળ્યું, 14મું ગુણસ્થાન પણ તો કે એ મોહ કર્મના નિમિત્ત જે વર્ષ કહેતા છે ને, તો એને કરીને મોહ કર્મ થી કહી દીધું કે જીવ છે જ નહીં, જવપૂર્વક જવ ઉપજે 14મું ગુણસ્થાન ઉગ્યું ને એ કર્મના ભેદ થી ઉપજેલું છે. જીવમાં તો સુધીની વૃત્તિ થઈ ગઈ છે, જીવમાં કઈ બીજો ભેદ પડ્યો જ નથી. હું 8મા ગુણસ્થાન થી એટલે કે શેની માંડી ત્યાંથી પૂર્ણતા થઈ ત્યારે સુધીની વૃદ્ધિ થતા થતા પૂરી થઈ ગઈ. ભેદ ક્યાંથી આ બધા લાવ્યો તો કે એ બધા ભેદ તો પેલા કર્મમાં મોહ કર્મના નિમિત્તથી મોહ કર્મમાં ભેદ પડતા ક્યાં છે. આ કર્મ ખરીદ્યું, આ કર્મ ખરીદ્યું, આ ખરીદ્યું, હું એમ કરી ગુણસ્થાનના નામ પડ્યા. એટલે ગુણસ્થાન આદિ છે ને એ ઉજ્જવલ મોહ કર્મની ઉપજ છે. આટલું કે છતાં એને ભૂંગળી પકડીને જ જીવો છે. એટલે કહેવાનો મતલબ છે ને, હા આપણે જે સ્પષ્ટતા માટે કહું છું કે ગુણસ્થાન આપણે ગુણસ્થાન જીવના નથી, ગુણસ્થાન જીવના કહે ને આપણે, તો ગુણસ્થાન ઇઝ ઇક્વલ ટુ મોહ અને યોગ ના ઉદયમાં ઉભા થતા જીવના પરિણામ. એટલે બરાબર ગુણસ્થાન એટલે જીવના પરિણામ ની વાત છે એમ. એટલે ઘણી વાર આપણે ગુણસ્થાન આપણે કરીએ પણ ખ્યાલ ના આવે કે ગુણસ્થાન જીવના પરિણામ છે ને. હા બરોબર બોલો. ના એ જ કહું છું એટલે કે જીવના બોલો એ જીવના પરિણામ છે ને, છતાં પણ એની ઉપજ કોની છે તો કે ચારણ જેવા કાર્ય હોય છે. મોહ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થયા છે ને, એના ઉદયપૂર્વક એમને તો થતા નથી. મોહ કર્મના ઉદયપૂર્વક થાય છે. મોહ કર્મ કરી ગયા પછી સિદ્ધ થઈ ગયા પછી એને ગુણસ્થાન થઈ ગયા. એને કોઈ ગુણસ્થાન નથી. કેમ તો કે કર્મનો ઉદય જ નથી. કર્મના ઉદયપૂર્વક થતા હોવાથી જેના ઉદયથી થાય ને એના જ છે, જીવના છે જ નહીં, કારણ પૂર્વક કાર્ય થાય છે. અને ભાઈ તો ઠીક છે, જયચંદજી પંડિતે પછી જે ભાવાર્થમાં બધા ખુલાસા કર્યા છે એમાં તો એટલું બધું ખુલાસા કરી નાખે. એ જડ જ છે. તો આપણને એમ થાય કે કઈ રીતે બેસાડવું? નિશ્ચયથી પૂજગલ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. પોતે જ પ્રશ્ન ઉઠાવીને પોતે જ એનો જવાબ આપે છે જયચંદજી પંડિત પર. આ તો અત્યારેનું છે ઓલું મોહ ગુણસ્થાન ને બધાનું નિષેધ કર્યો હોય. અને 67 ગાથામાં શું કર્યું? 67 ગાથામાં અપ્રયોજન જ કીધું. ઘીનો ઘડાનો જે વ્યવહાર છે ને એમાં કાંઈ પ્રયોજન સરતું જ નથી. ઘીનો ઘડો એટલે શું? ઘીનો ઘડો હોતો જ નથી. છતાં પણ એ ઘીના ઘડા જેવો વ્યવહાર છે. એટલે એ વ્યવહાર છે ને અપ્રયોજન રૂપ છે. એમાં કાંઈ ઘીનો ઘડા જેવું હોતું જ નથી. પણ એને દેખાડવો છે જ્ઞાનમય છો. વર્ણાદિમાન જીવ છે એ તો ઘીના ઘડા જેવો વ્યવહાર છે. પણ એના વડે શું છે કે એ નથી, ઘીનો ઘડો ઘી વાળો નથી, પણ એટલે ઘીનો ઘડો માટીમય છે. એમાં છે ને વર્ણાદિ વાળો જીવ નથી, પણ એને બતાવવો છે કોને? એને ઘીને વર્ણાદિ વાળો નથી, રાગાદિ વાળો સિદ્ધ નથી કરવો. રાગ વડે રાગીથી એને અનુભવ છે ને, પોતાને રાગી માન્યો છે ને, કે રાગ વડે બતાવતી જેને રાગ વાળો માને છે ને કે હું રાગ વાળો છું, એ રાગ વાળો તું નથી, પણ તું રાગ વાળો તું નથી, પણ તું છો એ જ્ઞાન વાળો છો. એટલે રાગના પોતાને રાગ વાળો માન્યો છે કે રાગ વાળાથી એને જ્ઞાન વાળો સિદ્ધ કરવો છે. એટલે કે એ ઘીનો ઘડાનો જે વ્યવહાર છે ને એ અવસ્તુ છે, અપ્રયોજનભૂત છે. એનું કોઈ પ્રયોજન એમાં થતું નથી. એમ રાગાદી જીવ છે ને એમાં કોઈ પ્રયોજન થતું નથી. એ તો જ્ઞાનમય છે. અને જે જ્ઞાનમય છે ને એટલે એની જ્ઞપ્તિ ક્રિયા છે. અને જ્ઞપ્તિ ક્રિયા છે ને એમાં ક્રોધાદી એની બે વસ્તુ સુધી છે. ત્યાં સુધી પહોંચી જવાનું તો તમને જોર આવશે. મૂળ છે ને એને મૂળ વસ્તુ એ છે કે એમને જ્ઞાન શ્રદ્ધાનમાં આ જોર જ નથી આવી શકતું. લાગ રહી વર્તમાનમાં છું એને મતે મારી પર્યાય તો છે ને આ તમે કીધું પ્રયત્નપૂર્વક ધ્યાન કરો બેસીમાં બહુ આવે છે. એ પ્રયત્નપૂર્વક ધ્યાન નથી ચાલતું એનું કારણ શું છે? એમાં એને આત્મીયતા રહ્યા કરે. એ મારી પર્યાય છે, મારી પર્યાય છે, છૂટતી જ નથી. એને અભિપ્રાયમાં એટલો બધો ગાઢ અભિપ્રાય પડ્યો છે કે એ રાગ વાળો જ પોતાને માને છે. એટલે મારે આપણે પીછે વાત ચાલતી હતી પણ ઉતાવળમાં ટાઈમ નહોતો રહ્યો. એટલે કીધું નિયમ સારમાં શું કામ લીધું કે પ્રથમથી સુબુદ્ધિ ને સુબુદ્ધિઓમાં પ્રથમથી જ શુદ્ધતા છે તો કઈ નહીં ભેદ જાણો. એ વાત જે લીધી એમણે પદ્મવાદ એ શું કામે લીધી? તો કે ભાઈ આચાર્ય જે કુલકુલ આચાર્ય દેવે 47 ને 48 ગાથા જે બે લખી ને એની વચ્ચે એમણે કળશ મૂકો છે.
અને એ 2 ગાથામાં શું કીધું છે તો કે સિદ્ધિગત જીવો છે ને એ ભવલીન જીવો બંનેને સમાન કીધા. અને 48 ગાથામાં શું કીધું તો કે લોકાગ્રે બિરાજમાન છે ને એવા સંસારીને જાણ. કઈ રીતે તમે જાણશો તો કે પ્રથમથી હોવાથી એટલે એમને આશ્ચર્ય બોલ્યા છો. અને પછી ગુજે ખુલાસામાં સારો કર્યો 48મી ગાથામાં કે ખરેખર શું છે તો કે ઓલાને પ્રશ્ન ઉઠે કે ભાઈ વ્યવહાર નહીં તો છે ને તમે પ્રથમથી શિક્ષાની બધી વાત કરો છો કે લોકાગ્રે બિરાજે છે એવા સંસારી જીવો, પણ વ્યવહાર નહીં તો સંસારી કીધા ને તમે છે ને. તો ગુરુદેવે ખુલાસો કર્યો 48મી ગાથામાં કે વ્યવહાર નહીં એ ન ય જ નથી, કથન માત્ર છે. વ્યવહાર નહીં ને આપણે છે ને વ્યવહારના બાને નિશ્ચયને સાવ ઢીલું પાડી દેવા માંગીએ છીએ. વ્યવહારની વાત શું કામ મૂકીએ ખબર છે? ખરેખર તો નિશ્ચયની વાતમાં વ્યવહારની વાત યાદ કરવી ને એનો અર્થ દાખલો આપું. આપણે કોઈ છોકરા માટે વાતચીત ચાલતી હોય એમાં એક ભાઈ આવીને કઈ છોકરાના બહુ વખાણ કરે આમ છે આમ છે આમ છે બધી વાત છે તો કે પણ એ ખાલી પણ બોલે ને એટલામાં બધું સમજાઈ જાય કે આ પણ નો અર્થ જેટલા વખાણ તમે કર્યા ને એ બધા ઉપર પાણી ફરી જવાનું. પણ એનામાં એક અપલખણ છે બાકી તો બધી રીતે સારો છે આમ છે તેમ છે સુખી છે ને ભણેલો છે બધું આવડત વાળો છે પણ અપલખણ એક છે. એ પણ સમજીને જે અપલખણ છે ને એટલે સમજી લેવાનું તો ઓલા બધું નકામું ગયું. એમાં નિશ્ચયની બધી વાત આટલી હાલે કે જીવમાં રાગ આદિ છે જ નહીં. 29 બોલથી કે આ બધું છે જ નહીં, એકલા પૂજનના પરિણામ છે. પણ મારી ફરિયામાં તો છે ને વ્યવહાર નહીં તો છે ને અરે વ્યવહાર નહીં નય જ નથી, એ કથન માત્ર છે, કહેવા માત્ર છે. આ એને ભાવ વાત સમજે. આ વાત આ ગુરુદેવજી આટલું જોર કર્યું છે ને તો આપણને છે ને ભાઈ ઊંડે મને આ નિયમતાના કળશ તમને બહુ જ ગમે છે. આના બધા કળશો એટલા બધા ગજબના હોય છે. 2 લાઈનના હોય 3 લાઈનના પણ બહુ સારા હોય છે આ પદ્મભગવાન દેવના. અને ગુરુદેવ તેના માટે બહુ પ્રસન્નતા બતાવતો ને 212માં કળશ એ તીર્થંકર થવાના છે એવું લાગે છે. અને તીર્થાજીના શબ્દ લખ્યો છે. સરોવરની વાત છે પણ એને ત્યાં તીર્થાજીના યાદ કર્યા છે એટલે કે એ થવાના છે. અને એમને જે લીધું છે ને 243 ને 253 2 કળશમાં કે મુનિમા ને સિદ્ધમાં જે ભેદ પાડે છે અરે રે આપણે પેલા મતી છીએ શું કહેવાય કે આવો ભેદ પાડીએ છીએ. ખરેખર સિદ્ધમાં ને મુનિમાં તો ભેદ જ નથી. એવા બધા જે એના કળશો છે ને પદ્મનાભના એ ગજબ નથી. એટલે અહીંયા મને યાદ છે બરોબર કે બેનસીની જન્મ જયંતિ હતી છેલ્લી અને 26/8/80 પ્રવચન ગુજરાત સાવ બી હતો. અને એ પ્રવચનમાં જે વિદ્યા કીધા છે કુબુદ્ધિ ને સુબુદ્ધિમાં કઈ નહીં ભેદ જાણવું. એ દેખો ઓહો કુબુદ્ધિ ને સુબુદ્ધિ એટલું વ્યવહારથી કેવું તો પડ્યું છે પણ એની ઠેકડી ઉડાડી છે. વ્યવહાર નહીં એટલે ઠેકડી છે જ નહીં. પ્રથમથી શિક્ષા છે એટલે એનું અર્થ શું છે? પ્રથમથી શિક્ષામાં ભાઈ બહુ ગંભીરતા છે. એટલે પ્રથમથી શિક્ષા કોને કે પેલા કઈક રાગ હોય અને ટાળીને કે એટલે જે ત્રીજી ગાથામાં કીધું કે પર સમયને હોય અને ટાળીને સ્વસમય પણ થાય એવું લાવ્યો ક્યાંથી જીવમાં? એ જે નિશ્ચય કર્યો ને એ કેમ તો કે પ્રથમથી શિક્ષા છે. 4 દળોને પ્રથમથી એટલે કે સદાય શુદ્ધતા છે. એટલે કે કુબુદ્ધિ હોય કે સુબુદ્ધિ. પછી એ ખુલાસો બહુ ખુશી બતાવતા ને ત્યાં એક ભાઈ હિન્દી ભાઈ હતો ને ત્યારે ક્લાસ કરતા હતા ને તો એ ભાઈ પ્રશ્ન કર્યો એટલે એ ભાઈ પ્રસન્નતા બતાવી સાહેબ આપમાં આવી શક્તિ છે. ખુલાસો કરી દીધો તો ગુરુદેવ કે બધામાં શક્તિ છે. કેમ? કારણ કે ત્યાં વાત જ આવતી હતી કે કુબુદ્ધિ ને સુબુદ્ધિમાં ભેદ જ નથી. આપણે કે સાહેબ તમારામાં આટલી બધી શક્તિ છે તો ગુરુદેવ તરત જ નિષેધ કર્યો ભાઈ એ બધામાં આ શક્તિ છે. એટલે સુબુદ્ધિ ને સુબુદ્ધિમાં ભેદ થઈ નથી. કારણ કે પ્રથમથી શીખતા છે ને હું એનો બહુ વિચાર કરું. પ્રથમથી શીખતા હું રાગ હતો અને ટાળું પેલા હતું. રાગ આદિ પ્રથમથી છે કેમ કે રાગ આદિ મારી પર્યાયમાં જ નથી તો પ્રથમથી શુદ્ધ છો ને. રાગ આદિ પૂજન ના છે પણ ઈ વિચારવામાં જીવને બહુ પરસેવો ઉતરે છે કે રાગ આદિ મારામાં નથી કેમ મારે માનવું? તમે કીધું કે દિનચર્યામાં આખો દી આપણને હું આ જ બધું અનુભવવાનું કરતું હોય છે. એટલે ઉપયોગમાં જાણે એમ કે હું રાગી છું અને પછી ચિંતનમાં બેસીએ ત્યારે કે હું રાગ રહી છું અને 2 ચિંતનમાં એ નથી ચાલતું. કેમ તો કે એને અભિપ્રાયમાં મારી પર્યમાં રાગ છે માટે હું રાગી છું. નથી એટલે પદ્મનાભ દેવ છે કે પ્રથમથી હું શુદ્ધતા હોવાથી
હું કઈ નહીં એમાં ભેદભાવ, વર્તમાનમાં જ હું પરિપૂર્ણ સુખ છું. અને આપણે બહુ સરસ વાત થઈ હતી યોગીન્દ્ર દેવ અત્યારે કે એવું મનન નહીં કરો કે હું થવાને લાયક છું, પણ એવું મનન કરો કે હું છું જ, હું હરિયન સર્વજ્ઞ છું જ, હું સર્વજ્ઞ છું, પરમાત્મા છું જ, એવું મનન કરો. ત્યાં યોગસાધના સર્વજ્ઞ પ્રવચનમાં છે જીનેશ્વરમાં સર્વાત્મક બોલમાં આપેલું છે, બીજા ત્રીજા બોલમાં છે કે ધર્મ ધુરંધર યોગીન્દ્ર દેવ આવું કે છે કે પ્રથમથી તમે આ રીતે નિર્ણય વિચારમાં આપણને એમ થાય કે હું થવાને લાયક છું, કે ધર્મ ધુરંધર યોગેન્દ્ર દેવ પોકાર કરે છે, બીજાનો શબ્દમાં પોકાર કરે છે, અરે આત્મા તું પરમાત્મા જેવો છો છતાં તું જીનમાં ને તારામાં ફેર પાડે છો, સબકો દેતા એમ ફેર પાડીશ તો ફેર કેવી છૂટશે. તેથી કહે છે કે હું રાગ વાળો અલ્પજ્ઞતા વાળો એમ મનન નહીં કરો, પણ જે જીનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો, જે જીનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો. તો એ શું કે છે, અરે રે હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કઈ તાકાત હોતી હશે તો એ વાત લેવા દે ભાઈ, હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું એમ નહીં, પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું એમ મનન કર. બીજો બોલ છે દ્રવ્યદૃષ્ટિ, એટલે વિચાર કરો પર્યાયમાં છે એટલી મોટી આડ મારેલી છે ને એને હું આવો છું, ભલે હું કેનારી પર્યાય છે અને એ પર્યાય સ્વભાવનું જ હું પણ કરે છે અને સ્વભાવમાં નથી. પર્યાયમાં છે ખરી પણ એ પર્યાય પોતાની નથી. કેમ તો કે એ જે નક્કી પર્યાય છે ને એ આ પર્યાયને સ્વીકારતી જ નથી, કારણ કે એ તો મારી સાથે થયેલી જ નથી, એ તો પરની સાથે ચાલતી પર્યાય છે, એટલે એ પર્યાય હોવા છતાં મારી પર્યાય છે નથી, મારે એને કોઈ આધાર સંબંધ નથી, કઈ સંબંધ નથી. તો કઈ નક્કી પર્યાય શું કહે છે કે હું આ છું, જે 300 તમારે જોઈએ હું આ છું એવું નક્કી કરે છે પર્યાય, પણ પર્યાય પોતાને નક્કી પર્યાય પોતાને જ્ઞપ્તિ રૂપે નથી જાણતી કે હું તો આ છું, પૂર્ણ પરમાત્મા છું. પૂર્ણ પરમાત્મા એ સ્વભાવમય પોતાને માને તો સ્વભાવ તો વર્તમાનમાં પૂર્ણ છે. એનો અર્થ તો કે પર્યાય એમ કે છે કે હું વર્તમાનમાં પરમાત્મા છું. એ ક્યાં ને એમ જ દેખાય ને ફટ કરતો પ્રગટ પર એવું જાય. તમે જ્યાં જ્યાં જોર કરશો ને કે વર્તમાનમાં સર્વજ્ઞ છો ને વર્તમાનમાં સ્થિત છો, જ્યાં જોર કરશો ને ત્યાં એને તરત એમ દેખાશે પ્રગટ પર્યાય. એટલે પર્યાયમાં ક્યાંથી હોય, પર્યાયમાં તો હું સંસારી છું હું, એટલે એને પર્યાયથી પોતાને જોવાની ટેવ પડી ગઈ છે. દેવસેન આચાર્યએ તો ભાઈ એવું કીધું છે કે જે સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ ભાવ કર્મ ને નોકરતી રહી છે એ તો આપણે આખા સમયસારમાં છે, બરોબર. કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી પૂર્ણ છે, તે જ હું સિદ્ધ છું, શુદ્ધ છું, નિત્ય છું, એક છું અને નિરાલંબી છું. એટલે કે તે જ હું સિદ્ધ છું. કોણ તો કે જેવા સિદ્ધ ભગવાન છે ને એ જ હું છું પૂરણ અત્યારે વર્તમાનમાં. હવે એ વાત એને કેમ મગજમાં આવે હું એને નક્કી કરવાનું છે. હવે અમૃતચંદ્રાચાર્ય પહેલી જ ટીકામાં લખીને આવ્યું કે જે સિદ્ધ ભગવાન તો છે ને એના જેવા પોતાના સ્વરૂપને જાવીને તેમના જેવા થઈ જાય છે. એમ એ સિદ્ધના સ્વરૂપ જેવું પોતાનું સ્વરૂપ સમાન કીધું છે. એ સમાન એટલે 80ની કથામાં કીધું એ પહેલી કથામાં કીધું એમના સ્વરૂપ જેવા એના સમાનપણે જાવીને એના જેવા થઈ જાય. એટલે ભાઈ આ કરવા જેવું છે. આપણે 58ની કથાની નમી જોયું અને આ 9 વાગી ગયા. ચાલો જીતુભાઈ ટાઈમ થઈ ગયો છે, પણ એક ક્વિક સવાલ આને લગતો છે કે આપણે જે જ્ઞપ્તિ ક્રિયાની વાત કરીએ ને જ્ઞપ્તિ ક્રિયાની સત હે જ્ઞપ્તિ ક્રિયા, એ જ્ઞપ્તિ ક્રિયા અને આપણું ક્ષયક્ષમ જ્ઞાન અથવા તો અત્યારનું ઇન્દ્રિય જ્ઞાન એ બે વચ્ચે કેવી રીતે એનો શું ભેદ પાડવો? હા, અહીંયા છે ને જાણવું જાણનાર તરીકે લીધું. સર્વોત્તમ જ્ઞાનમાં તમે છે ને સર્વોત્તમ જ્ઞાન કહેતા ભાવ ઇન્દ્રિયથી લેવા જતો ને તો તમને લક્ષમાં પર ને પરાવલંબન પણ જ આવશે. તમે સર્વોત્તમ જ્ઞાન તો છે ને જે કર્મજનિત જ્ઞાનની વાત કરી ને, સંપત્તિની વાત નથી આવતી. સર્વોત્તમ જ્ઞાન એ તો કર્મજનિત છે. એટલે અહીંયા કર્મજનિત ની વાત કહેતા નથી લેવી આપણે. દ્રષ્ટિ ક્રિયા એટલે જાણવું જે બીજી ગાથામાં લીધી કે એ જીવનું સ્વરૂપ શું છે તો જાણવું ને પરિણામ જીવ છે. એટલે જે જાણવું છે ને એ જ્ઞપ્તિ ક્રિયા આધાર છે અને એમાં જ્ઞાયક જણાય ગયો છે, કારણ કે એનાથી એ આધાર લેનારો કીધું છે ત્યાં ઉલટાની વાત કરી છે ને. એટલે એ જ્ઞપ્તિ ક્રિયા કે જાણવું
અને તમને કહું જે આ શુદ્ધતા વાળો જે બોલ છે ને પદ્મબલધારીનો એમાં બી એવું જ લાગુ પડે, પણ વિદ્યામાં કઈ ખુલાસો નથી આવતો એટલે હું નથી કહેતો. પણ જે પ્રથમથી શુદ્ધતા કીધું ને એનો અર્થ કે જાણવું 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 જે એ નિરંતર હોય છે. કારણ કે ઓલા 4 બોલારે મેં આવશે ત્રીજી ગાથામાં લીધું ઓલા 4 બોલે સદાય સિદ્ધ છે, એટલે અહીંયા સ્વસમય ને પર સમયના ભેદ વગર હું જીવ છે સદાય લોકમાં સુંદર છે, જે ત્રીજી ગાથામાં લીધું ને ત્યાં સ્વસમય ને પર સમયનું પણ કાઢી નાખ્યું. એટલે કે રાગ છે ને રાગ રહિત છે ને વિતરાગ છે એ કાઢી નાખ્યું. ત્યાં પણ એટલી જાણવું 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 જેમ ઓલાના ચારેના પોતપોતાના ગુણોથી સદાય સિદ્ધ છે, એના ગુણની પરિણામ સદાય એવું ને એવું છે ને ધર્મ શિખા ધર્મ છે બધા એ જીવમાં પણ જે જાણપણું છે ને જ્ઞાનનું પરિણામ જે સદાય સિદ્ધ 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 છે એટલે એ જાણપણું વ્યક્તિ ક્રિયા એટલે જાણપણ. અને અહીંયા જે કુબુદ્ધિ ને સુબુદ્ધિમાં પ્રથમથી સિદ્ધતા છે એ પ્રથમથી શુદ્ધતામાં આપણને મૂળ છે ને ભાઈ એક જ આદત પડી ગઈ છે કે જ્યાં વાત આવે ને શુદ્ધતા ને અશુદ્ધતાની અથવા તો અરેન્જના દ્રવ્યગુણની પર્યાયની સાથે સમાનતાની આપણે રાગ ને વિતરાગતા શુદ્ધતા ને અશુદ્ધતા એમાં જ લઈએ છીએ. અરે પણ એ વાત જ નથી, એ તો ચારિત્ર ગુણની કહે છે, મૂળ વસ્તુ તો જ્ઞાનની છે. એ શુદ્ધતા કેતા જ્ઞાનનું જાણવું 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 એ જ્ઞાનથી રાખવું આવું જે રીતે જ્ઞપ્તિ ક્રિયા લીધી ને એટલે જીવની જ્યાં બી વાત આવે તો હું કેવો છું એને જ્ઞપ્તિ ક્રિયા વાળો જ્ઞાન સ્વભાવથી યાદ આવવો જોઈએ. અને હંમેશા મેળવણી કરે છે ચારિત્ર કે એટલે એને જો સિદ્ધમાં તો સિદ્ધ તો વિતરાગી છે, હું તો રાગી છું, એટલે રાગી ને વિતરાગી છું ક્યાંય બી વાત અત્યારે હું ભગવાન જેવો તો રહો કેમ મારામાં તો રાગ છે ને રાખવી પડે. પણ તને એમ નથી કે સિદ્ધ ભગવાન જપ્તિ ક્રિયા વાળા છે અને હું જપ્તિ ક્રિયા વાળો છું, એનું જાણવું 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 છે, મને જાણવું 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 એટલે મારી પર એની પર પણ જ્ઞાનથી એને ઉપાડ. જીવને એને જ્ઞાનથી તેથી માયનો જ નથી. સાચી કહો છો, જીવને એને રાગ ને વિતરાગતા એટલે કે ચારિત્ર ગુણની પર્યાયથી જ એને જોયો છે. એટલે આપણને આ બધી બેસવામાં કઠિન પડે છે. એટલે જોર આવવું જોઈએ તો હું જ્ઞાન સ્વભાવ જે 140ની ગાથામાં લીધું ને પ્રથમ તો જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરવો, ત્યાંથી એનો ઉપાડ આવવો જોઈએ. આવ્યું મારી વિચારણા. હું તમને કહેવાનો હતો કે ભાઈ આ બધું છે ને મારી વિચારણા મારું ઘર બુદ્ધિના પરિચયમાં મને જે લાભ મળ્યો છે અને એમાંથી હું જે આ બધું વિચારું છું, માનું છું કે ખોટું છું ને એ આપણી ચર્ચામાં મૂકવું છું. એટલે એમાં મારી બી ક્યાંય ભૂલ હોય તો મારું ધ્યાન દોરવું. બરાબર. જ્ઞપ્તિ ક્રિયા છે ને તો આપણે એને એમ કહી શકીએ કે એ પર્યાયની જ વાત છે. અત્યારે એ પર્યાયનો સામાન્ય ભાવ છે એ જ્ઞપ્તિ ક્રિયા છે, જાણવું જાણવું જાણવું. અને એનો વિશેષ ભાવ છે એ આપણું ક્ષરોક્ષ જ્ઞાન છે. એમાં ક્ષરોક્ષ જ્ઞાનમાં આપણે જણાય છે, આમાં રાગની વાત નથી કરતા કે હું વિતરાગી છું રાગી છું, પણ જે ક્ષરોક્ષ જ્ઞાન છે એ પર્યાયનો વિશેષ ભાવ છે અને જ્ઞપ્તિ ક્રિયા જે છે એ એનો સામાન્ય ભાવ છે. પર્યાયની જ વાત છે આ બેઉ. એટલે સામાન્ય પ્રમાણે જાણવું જાણવું છે. ના એનું કારણ એટલા માટે કે જો તમે ક્ષરોક્ષ ભાવ લેવા જશો તો એના આધારે આત્મા નથી. કારણ કે ક્ષરોક્ષ ભાવ કરતા કર્મજન્ય તો થઈ જ ગયો. હા, એટલે જે કર્મજન્ય રહું છે ને એટલે એક જ પર્યાયને આપણે એક નિરપેક્ષ જોઈએ છે. જ્ઞાન નિરપેક્ષ સાપેક્ષ તો સાપેક્ષ જે કર્મ સાપેક્ષ ભાવ છે જ્ઞાનની પર્યાયમાં એક ક્ષરોક્ષ ભાવ છે અને એના આધારે આત્મા નો હોય. આધાર આધેય પણ બતાવ્યું ને જ્ઞપ્તિ ક્રિયાને આત્માને આધાર આધેય પણ છે. તો એક ક્ષરોક્ષ ભાવ જે છે તો કર્મજન્ય છે. તો કર્મજન્ય જે ક્ષરોક્ષ જ્ઞાન હોય એના આધારે આત્મા જણાતો જ નથી. એટલે એ બે વચ્ચે આધાર આધાર સંબંધ નથી, માટે ત્યાં ક્ષરોક્ષ જ્ઞાન નથી. બરાબર બરાબર. જે અન્ડરસ્ટેન્ડિંગ કન્ફર્મ કરવી હતી. હા ના બરોબર છે. કારણ કે આપણે એવું લાગે કે ભાઈ જ્ઞપ્તિ ક્રિયા શું લેવું, બે લઈ શકે એમ. પણ હું એ જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવું. કારણ કે એનો આધાર એ આધાર એટલે શું કેમાં જણાય છે તો શેમાં જણાય? તો ક્ષરોક્ષ જ્ઞાન જે કર્મજન્ય છે એમાં તો જણાતો નથી. એ જણાય છે શેમાં? તો કે એનું જાણવું 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 છે ને એ જ જ્ઞપ્તિ ક્રિયામાં ગાયક જણાય. હા, તો એ જાણવું જાણવું એ જ્ઞપ્તિ ક્રિયાથી જાણવું જાણવું એ જ પર્યાયથી જ્ઞાનનો પારણામિક ભાવ. બરાબર. પર્યાયથી જ્ઞાનનો પારણામિક ભાવ એ જાણવું જાણવું. હા બરોબર. ઓકે, ઓલરાઈટ. એ જાણું જાણું એમાં જ્ઞાયક જણાય છે. એટલે એના આધારે છે. એ મારે અરિયંત ને સિદ્ધ ને સરખું જ છે. હા બસ તો તમે અરિયંત ની સિદ્ધ સાથે સમાનતા થશે. બરાબર. નહીં તો તમે પર્યાયમાં સમાનતા કેવી કરશો? બરાબર. અને ભાઈઓ વાત જ એમ છે કે જ્ઞાનથી જ આત્માને ચેતા જોઈએ. જ્ઞાન સ્વાભાવિક થી જ લેવો જોઈએ. આપણે ચારિત્ર સ્વભાવથી જ
બધી વિચારણા આવતી હોય કે મારે રાગ છે ને મારે વર્તમાનમાં આપણે શું કહે દિનચર્યામાં મને આવો રાખ્યો ને તેવો રાખ્યો ને કસાય થયો ને આમ કર્યો, પણ મને જાણું પ્રવૃત્તિ રહ્યું છે. કોઈ પણ મારી દિનચર્યા હતી એમાં મને જાણવું જ થઈ રહ્યું છે. હું વ્યક્તિ ક્રિયાથી ઉપાડ કરો ને બરાબર એ નથી આવતો. અનાદિની ટેવ આપણને ચારિત્રથી ઉપાડ કરવાની છે. અને ભાઈ મુખ્ય ભૂમિકા યાદ જ નથી કર્યું. બીજી જાતનામાં જીવની વ્યાખ્યામાં રાગી છે કે વિતરાગી છે યાદ જ ચારિત્ર ગુણથી જીવની વ્યાખ્યા જ નથી કરી. જ્ઞાન ગુણથી જ કરી, જાણવું ને પરિણામ એ શું કામ એમ કીધું તો કે એ મુખ્ય છે જાણવું ને પરિણામ. એટલે કે જ્ઞાનપણેથી જ આત્માને જાણવો ને એ જ મુખ્ય છે. ચારિત્રથી જ આત્માને જાણવાની વાત જ નથી. એ તો પછી ઉપલી દશામાં આવે છે, મુનિ દશામાંની ત્યાં બધી વાત છે. પણ આપણે તો અહીંયા હજી નિર્ણય કરવાની ભૂમિકામાં છીએ કે હું કોણ છું, ત્યાં એને જ્ઞાન સ્વભાવી છું. એટલે કે જ્ઞાન સ્વભાવમાં વ્યક્તિ પરિણતિ જે છે જાણું બસ એ રહ્યું છું. રાગ ને વિતરાગ આ સંબંધમાં આપણે છે ને નિરંતર ભેગનાની વાત કરી ને આપણે તો જે જ્ઞપ્તિ ક્રિયા છે એ જે જાણવું છે અને એ જાણવું છે એ તો જે પરિણામિક ભાવ છે એની પાછળ પડેલો છે. એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગની પર્યાયમાં ઉપયોગ બિરાજમાન છે. એટલે એ હું છું. બરોબર. એટલે એમાં પછી એને પર્યાયને જોવાના બદલે પછી હું ત્રિકાળી ધ્રુવ છું એવું દ્રઢતા થતી જવી જોઈએ. જો આપણી નિરંતરતા રહે કે જ્ઞપ્તિ ક્રિયા હું નથી, જ્ઞપ્તિ ક્રિયા પર મારું જોર નથી, જ્ઞપ્તિ ક્રિયા હું નથી, પણ જ્ઞપ્તિ ક્રિયામાં જેનો જણાઈ રહ્યો છે એ હું એમાં જવાનું એમાં છે. રાઈટ. જ્ઞપ્તિ ક્રિયામાં જે નથી આવતો રાગ ને વિતરાગ જુગર છે. એટલે કે રાગ ચારિત્રની રસ્તાથી આત્માને જોવા માંગે છે. કે પેલા તું જ્ઞાન સ્વભાવથી જો કે જ્ઞાન સ્વભાવ નહીં કે જ્ઞપ્તિ પણ જાણું કર્યું જ ને એ મારા જ્ઞાન સ્વભાવનું પરિણમન છે. એટલે જાણવા ઉપરથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાન સ્વભાવ એ જ નાયક છે. એટલે એમ કરીને એ આવશે તો ધ્રુવ પર જ પાણી ભાવ પર પણ જ્ઞાન સ્વભાવથી આવવાનું. આપણે જેમ રાજનભાઈ કહે ને કે પ્રકાશ દેખાયો એટલે સૂરજ દેખાયો, એમ પ્રકાશ માંથી સૂરજ ના જતા રહેવાનું છે. એ પછી પ્રકાશ નથી આપણે કરીએ. અને એક આચાર્ય બોલ છે કે આપણે છે ને તડકાને જ જોઈએ છે, સૂર્યને દેખતા જ નથી. જોવાનો છે સૂર્યને પણ બસ તડકો જ જોયા કરે છે. એટલે કે પરિણામન જ જોયા કરે છે. જવાનું છે નાયક ઉપર પણ એ પરિણામન ના આધારે. આપણે શું કરીએ છીએ કે આજે જ્ઞપ્તિ ક્રિયાને જોવા, જ્ઞપ્તિ ક્રિયાનો લક્ષ્ય કરવાને બદલે સૌક્ષમ જ્ઞાન પર જે જ્ઞેય જણાય છે એ જ્ઞેય પર લક્ષ્ય જાય છે. જ્ઞેયો પ્રત્યે મૈત્રી છે, જ્ઞેયો સાથે આપણે એક તત્વતા થઈ જાય છે. એટલે આપણું લક્ષ્ય જ્ઞેય પર જઈને એમાં છે ને મૂળ તો ખાટલે ખોટું છે ખબર છે. એમાં આપણી શ્રદ્ધામાં દોષી છે કે હું પર ને જાણું છું. એટલે જ્ઞેય છે ને એ જ્ઞપ્તિ ક્રિયામાં એટલે કે જે સૌક્ષમ જ્ઞાન નો તમે બીજો પ્રકાર લીધો વિશેષ જ્ઞાનમાં તો નિમિત્તજૂત જ્ઞેય છે. એને બદલે નિમિત્તજૂત જ્ઞેયમાં જ હું પણ કરી બેસું છું. એટલે કે હું પર ને જાણું છું, હું પર. એટલે આખી વાત જોતે થઈ મૂળ વાતમાં આવવાને બદલે એ જ્ઞાન સ્વભાવ મારા જ્ઞાનનું જ પરિણામ છે. એને હું જાણું છું, એને બદલે હું પર ને જાણું છું. એટલે એ પરમાં જ એકાકાર થઈ. અને એ થાય તો શું કામ કહો ને કે એને પરમાં એકત્વપણું અનાદિથી ચાલુ આવે છે. એટલે મૂળ તો દોષ શ્રદ્ધાનો છે, મૂળ દોષ શ્રદ્ધાનો છે. શ્રદ્ધાનો દોષ જ્ઞાનથી થાય છે અને જ્ઞાન જ એને સુધારે છે. પણ દોષ શ્રદ્ધાનો છે કારણ કે પરમાં એકત્વપણું કોણે કર્યું? શ્રદ્ધાએ કર્યું. પણ કેમ કર્યું તો કે જ્ઞાનની ભૂલ થઈ. જ્ઞાને પરને પોતાનું માન્યું, એને જાણ્યું કે આ હું છું. એટલે હું જાણ્યું ને એટલે શ્રદ્ધા એને એમાં હું પણ કરી દેતો છે. બરાબર. એને મને ન્યાય ગમતો હતો કે આપણે જેમ ટ્રેનમાં જઈએ એનો ટ્રાય કરતા હોઈએ, તમે સમય શિખર જાઓ, તમે લાંબી જર્ની હોય અને આપણે પછી તો આપણા આડોશી પાડોશી બધા હોય, આપણા ફ્રેન્ડ થઈ જાય, આપણે 2-3 દિવસ સાથે હોય તો આપણે બધા એક સાથે થેપલા શેર કરીએ અને પૂરી શેર કરીએ. તો એવી રીતે જે જીવ જયારે આવે, જીવનું જયારે એનું કન્સેપ્શન થાય ત્યારથી એ પૂતગલની બાજુમાં છે ને એટલે પૂતગલ સાથે મૈત્રી બાંધી દે છે અને પાડોશીઓ પૂતગલ સાથે એકતા સ્થાપી લે છે. ત્યારથી પછી એ છૂટતી નથી. પણ તમારી ભાવના વાત કરી બરોબર છે, પણ એમાં ઓલું જ્યારથી ને ત્યારથી છે ને આપણને બોલવા માટે આવે છે, બાકી છે જ નહીં. અનાદિ છે. આપણે કેમ પ્રથમથી શુદ્ધ છે, પ્રથમ નહોતું કોઈ કે પ્રથમથી એટલે પહેલેથી એટલે એવું છે. સદાય છે. સદાય.
સદાય એટલે ક્યારે નહોતું તો એની પહેલા સ્વતું આવી જાય ને. રાઈટ. એટલે પ્રથમથી જ છે. એટલે પણ તમે કીધું એમ કે એને જીવને અને કર્મને અથવા તો પૂતગલને આપણો જીવ કર્મ જ છે મૂળ નજીકમાં. તો એ જીવ ને કર્મ ની પેલી એક પહેલેથી સદાય એટલી નિકટતા છે એટલે એને છે ને જાણવામાં એમ જ હશે કે આ હું છું. શું તો કે કર્મ, એ કર્મ હું છું એમ જાણવામાં છે. સદાય હું કર્મ છું. એટલે એને કર્મ પણ સદા માને છે. આપણે જે વર્ડ વાપરીએ ને અનાદિથી છે, અનાદિથી છે એમ કહીએ ને તો એમાં આપણે અનાદિ એટલે અનાદિ નામનું પણ કઈક છે, અનાદિથી ચાલુ થયું છે. અનાદિ છે એમ કહું છું, ખાલી અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. હા, પણ અનાદિ થી કહીએ છીએ ને એટલે પ્રથમ થી જ ક્યારેક શરૂઆત થઈ હજારો લાખો કરોડો અબજો વર્ષ પહેલા પણ શરૂઆત થયેલી હતી. એમ લાગે કે એની પેલા કઈક હશે એમ. રાઈટ. અનાદિ નો અનાદિ છે. અનાદિ બે ના સંબંધ અનાદિ છે. એવું છે ભાઈ. એટલે હા છે ને ગુરુદેવ બહુ સરસ સમજાવી ગયા છે. થોડુંક આપણે એનું ઊંડાણમાં ઉતરી અને આ બધું ખોલન કરવાનું છે. બેને કીધું ને કોકને ચર્ચા થઈ, ચિંતન મનન તો એ જ કરવાનું છે અને કલાકો ચાલતું હોય તો સારું. પણ એ ક્યારે ચાલે ભાઈ ખબર છે? આટલો બધો અભ્યાસ કર્યો હોય ને તો ચિંતનમાં ચાલે, નહીં તો છેતરાઈ જવાય. વિકલ્પો બીજા આવ્યા કરતા હોય અને એને પકડાતું નહીં હોય કે એના વિકલ્પો 12માં વયા જતા હોય, વળી પાછો સ્વાધ્યાયના આધારે પાછા વિકલ્પો વિચારમાં ચડે, વળી પાછો 12માં જાય. એટલે એનું કારણ શું છે કે એને એટલો અભ્યાસ ઓછો છે. એટલે મૂળ તો અભ્યાસ સુધારવાની જરૂર છે. ગુરુદેવનું પ્રવચન તો 2 વાર સાંભળવાનું છે. એટલે આપણે ભટકતા આવીએ તો પાછા લાઈનમાં આવી જઈએ. હા, આપણે ચિંતન પર ખાલી ચડી જઈએ, ચિંતન પર ચડીએ અને ગુરુદેવનું પ્રવચન ન સાંભળીએ તો પછી આવી રીતે થઈ જવાય. હા, એમ જ ગુરુદેવનો તો આધાર તમારે ખૂબ જ લેવો પડશે અને ગુરુદેવના આધારે જ તમે આગળ વધી શકશો. પછી મને કોઈનું પ્રવચન સાંભળવાની ઈચ્છા નથી થતી. બીજા કોઈનું પ્રવચન મને છે ને કોક ને કોક મોકલા જ કરે છે. હું ખોલતો જ નથી સાચું કહું. અરે ભાઈ એ 1 કલાક ક્યાં સાંભળો. આપણે કોઈને પણ સાંભળીએ, જો ગુરુદેવ ને મળતું હોય એ તો આપણે સંબંધ છે જ. અને ગુરુદેવ ને નથી મળતું સમજો એને મારે સાંભળીને કામ શું છે એનો? એટલે કામ શું છે ને એમાં શું થાય ઉલટું તમારે એમાં રિબાઉન્ડ આવશે કે આમનો એટલે વિકલ્પો અને કાં જો ભળી જશો તો તમે ગુરુદેવથી છૂટી જશો અને કાં તમે નિષેધ કરશો તો એમાં ચડી જશો આમનો એટલે એને કે સાંભળો નહીં તો કઈ જરૂર જ નથી. વેસ્ટ ઓફ ટાઈમ. મને ખબર છે મેં એક જ ખાલી પ્રવચન ઓલા સંજીવ ગોધાજીનું ઓલું સંયમ પ્રકાશનું સાંભળ્યું, એમાં હું એટલો ચડી ગયો ભાઈ વાત કરો ભાઈ. કારણ કે હવે એમ થાય કે આવું ગુરુદેવ નથી આવું એમ કરી પણ ભાઈ એને કહેતા સાંભળ્યું ન તો મને કઈ લેવા કે દેવા. એટલે ભાઈ સાંભળો શું કામ ગુરુદેવ નું આટલું બધું સાંભળો ને. ચાલો ઓકે આપણે